આપનો ખૂબ ખૂબ આભાર સર. ત્યારબાદ આપણે સૌ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે માન્ય શ્રી જયભાઈ વસાવડાને વિનંતી કરીશ કે તેઓ યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ ચિંતન સભર વ્યાખ્યાન કરે. જયભાઈ વસાવડા. થેન્ક યુ વિરમભાઈ, હિનાબેન, રસિકભાઈ, ભવડા સાહેબ. અને મેં એવું નક્કી કર્યું કે હું આમ ચાલતા ચાલતા થોડી વાતો કરું. અમારા કેમેરામેન મિત્રને થોડોક હું ખલેલ પહોંચાડીશ એમાં. અને પણ મને એમ લાગે કે આમાં ક્યાર ઉઠીને આ દીકરીઓ બધી એમ કે અમારા કરોડરજ્જુના મણકામાં થોડોક દુખાવો થઈ ગયો, તમારું વ્યાખ્યાન પૂરું થયું આ બાજુ બેઠેલા, કારણ કે એને તો આમ જ જોયે રાખવું પડે. એટલે મને એમ થયું કે ચાલો આપણે અહીંથી જ શરૂ કરીએ વ્યક્તિત્વ વિકાસ, કે આ પણ એક પહેલ છે ને કે બધે ફરતા ફરતા એમાં મને તો ફાયદો જ છે. હવે તો લોકો કહે છે કે ફિટનેસ જાળવો, ઇમ્યુનિટી વધારો, તો આ ગાડીમાં જ બેઠા રહેવાનું, મંચ ઉપર બેઠા રહેવાનું, આમાં ફિટનેસ ક્યાંથી વધે? અમારા ક્ષેત્રમાં તો કાં પુસ્તક વાંચવાના, કાં ફિલ્મ જોવાની, કાં લેખ લખવાના, એમાં તો સાવ ન વધે. ખેતી કરતા હોય તો થોડી કઈ વધે, મારા મામાઓ કરતા એટલે ખબર છે. બાય ધ વે હું આ વિસ્તારનો ભાણેજ છું, એ સૌથી પહેલી ઓળખાણ. પોરબંદર પંથકનો હું ભાણેજ છું, મારું મોસાળ છે, એટલે એ સૌથી મોટી ને સૌથી પહેલી ઓળખાણ. પણ મને મજા બહુ આવે જ્યારે જ્યારે આવું ને સૌરાષ્ટ્રના કોઈ પણ, હું સૌરાષ્ટ્રમાં મોટો થયો પછી ભલે દુનિયા ફરે, પણ અહીં જે ભાવ છે, પ્રેમ છે, આત્મીયતા છે, એ બહાર જાઓ ત્યારે ખ્યાલ આવે કે આની પણ કમી છે. અને આના ઇન્જેક્શનો તો કંઈ મળતા નથી. 1 લાખમાં રેમડેસિવિર મળશે, પણ 1 કરોડમાં એ આત્મીયતાનું ઇન્જેક્શન નહીં મળે, જે આપણી પાસે ઓલરેડી છે. પણ ઘણીવાર આપણે સેલ્ફી લઈએ ને ત્યારે આમ નજીક મોબાઈલ હોય ને તો બ્લર થઈ જાય બધું, દૂર હોય બહુ તો દેખાય જ નહીં. એટલે આમ સરસ અંતર હોય ને, માફકનું અંતર, તો મજા આવે ફોટો જોવાની. એમ આપણે આપણા વિસ્તાર માટે બ્લર થઈ ગયા હોય, કારણ કે આપણે નજીક છીએ. પછી દૂર જાય ને, તમે વિરમભાઈને પૂછો, જે બહાર એનઆરઆઈ મિત્રો રહેતા હોય એને બહુ યાદો સતાવે કે ભાઈ બધું છે પણ પેલા મિત્રો ત્યાં છે, ફેમિલી ત્યાં છે, ગામડાની મોજ ને બચપણની મોજ ને એવી વાતો કરે બધા. અમે જાય તો અમારી પાસે આગ્રહ રાખે કે એ બધી જૂની વાતો કરો. તો હું તો બધા યુવાન મિત્રોને જ કહું છું, રસિકભાઈએ જે મહેનત કરી, યુવા વિકાસ અધિકારી એવું ટેગ હોય સરકારમાં, પણ અધિકારી પાછા 60 વર્ષના હોય, 55 વર્ષના હોય, 52 વર્ષના હોય. આવા યુવાન અધિકારી છે એ પણ મોટી વાત છે, કારણ કે જેમને પોતાને ખબર છે કે યુવા વિકાસ એટલે શું. તો એમણે જે મહેનત કરી એમાં મારે પહેલી શરૂઆત જ આ સેલ્ફીથી કરવાની છે. સેલ્ફીમાં પિક્ચર બ્લર આવે તો કોઈને મજા નથી આવતી, બરાબર? બધા પોતપોતાની રીતે સરસ આમ તૈયાર થઈને, માસ્ક પણ હવે જો બધા ફેશનેબલ આવી ગયા છે. અહીં તો આમ તમે જુઓ કલરના ડિઝાઇનના માસ્ક છે બધા. મેં તો અહીં આવ્યો ત્યારે પહેરેલું હતું ગાડીમાંથી, પછી મેં જોયું કે અહીં બધા મિત્રો છે એ રિલેક્સ મોડમાં છે, એટલે મેં કીધું ચાલો આપણે રિલેક્સ થઈ જાય, નહીં તો હું એક જ કંઈક એવો વિચિત્ર લાગીશ. પણ તમે બધાએ વિચાર કરો, બધાને રસ છે ને. આમ અમારા જેવા જેની પાસે વાળ હોય નહીં ને એ ઓળે તો ખરા, હોય ભલે નહીં પણ ઓળવા તો જોઈએ ને. બહાર જાય તો આપણે ફોટો તો સારો આવવો જોઈએ ને, એવી બધાને મોહ હોય. તો એ સેલ્ફી બ્લર થઈ જાય ને ત્યારે આપણે તરત બીજી વાર આવીએ કે સર પ્લીઝ, મને તો બહુ અનુભવ થાય કે એક ફોટો વધારે, પેલો ફોટો સરખો નથી આવ્યો, ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકવા જેવો નથી આવ્યો. તો આ જે શિબિર છે, કે આ જે પ્રોગ્રામ છે, કે આ જે લેક્ચર છે, એનું રીઝન એ જ છે કે સેલ્ફી બ્લર થઈ જાય 10 સેકન્ડમાં બીજી પડશે. અને આમે એનો કોઈ સરકાર ટેક્સ નહીં લે, એની જીવનમાં બીજી કોઈ માથાકૂટ નહીં થાય. કદાચ ન પણ આવી તો એને કારણે આપણું જીવન અટકી જાય. પણ આપણી જે કરિયર છે, આપણી જે લાઈફ છે, આપણું જે પર્સનાલિટી છે, એ બ્લર થઈ જશે ને તો સેકન્ડ ચાન્સ લાઈફમાં ક્યારેય પાછો મળશે નહીં. ધીસ ઇઝ અ બેસ્ટ ટાઈમ ટુ ડેવલપ અવર કરિયર, અવર પર્સનાલિટી, અવર ઇમેજ. હવે મારે શરૂઆત, મને વિરમભાઈ તમને જોઈને આ યાદ આવી ગઈ, આ ઘટના. હું ઘણીવાર બોલ્યો છું, અગાઉ પણ બોલ્યો છું, પણ આજે જ તમને જોઈને યાદ આવી. વિરમભાઈ જેવા વ્યક્તિઓ ઓછા હોય કે જે લોકો ખાલી ડોનેશન આપવા બહુ જોયા છે. એની જ વાત કરવી મારે. ખાલી ડોનેશન આપે પછી શું મુશ્કેલી થાય. વિરમભાઈ છે ને, હું ઘણીવાર એવું વાક્ય બોલતો હોઉં છું, યુવાન મિત્રો સામે બહુ બોલ્યો છું કે નોલેજ ઇઝ નો પાવર. લોકોને આઘાત લાગે કે આ ભાઈ પોતે પુસ્તકોના પ્રેમી છે, નોલેજ કરીને તો આટલું બધું ફરે છે, અને પાછા પોતે જ એમ કહે છે કે નોલેજ ઇઝ નો પાવર. તો તમે જ જતા રહ્યો ને, તમે શું કામ કલાક બોલવા આવ્યા છો એવું કે? નોલેજ ઇઝ નો પાવર. ગમે તેટલું જ્ઞાન હશે, ભગવદ્ ગીતા મારી પાસે પડી હોય પણ મેં ખોલીને ક્યારેય વાંચી જ ન હોય, તેમાંથી કંઈ મારો પાવર વધે. ભલે ને મખમલ ઉપર રાખી હોય, ભલે એની સામે 2 ગાયના ઘીના દીવા કર્યા હોય, અગરબત્તી કરી હોય, ગીતા વાંચવાનો ગ્રંથ છે, નહીં કે પૂજા કરવાનો ખાલી. નોલેજ ઇઝ નો પાવર અધૂરું વાક્ય છે. એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. જ્ઞાનના ઉપયોગમાં શક્તિ છે, જ્ઞાનના અમલીકરણમાં શક્તિ છે. એપ્લાય કરો તો શક્તિ છે, બાકી નથી.
એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. વિરમભાઈ એવી વ્યક્તિ છે જે વેરી રેર છે આખા ભારતમાં. આ બધા છે ને આપણી લઘુમતી એવું માઇનોરિટી કે ને, આ અસલી માઇનોરિટી છે. એજ્યુકેશનના કામ માટે આ દેશમાં દુર્લભ છે. 150 કરોડનો દેશ છે આમ જુઓ તો. 150 કરોડની અંદર વિરમભાઈ જેવા મહાનુભાવો ગોતવા જાઓ ને તો તમારી પાસે 150 નહીં થાય. આ એટલે રેર. અને અસલી હીરા, અસલી સોનું, અસલી મોતી હોય ને તરત ન દેખાય. દરિયાના તળિયે તમારે જવું પડે મરજીવાએ, ત્યારે મોતી મળે. સોનાની હીરાની ખાણમાં ઉતરવું પડે ત્યારે હીરા કે સોના મળે. એટલે આ રેર અર્થ કોમોડિટી જે કહેવાય ને, એમાં કોમોડિટી નથી, હ્યુમન બિઈંગ છે. પણ વિરમભાઈ માટે હું એટલા માટે સ્પષ્ટ કહું છું, જાહેરમાં એ બેઠા છે ને વખાણ કરું છું એવું નહીં, મને ખબર છે એમના વિશેની. હું આપણે મળ્યો નહોતો પણ આપના વિશે જાણું છું કે આ પંથકમાં કેટલો સુધારો અને કેટલો ફેરફાર કર્યો. આપના મિત્રોએ મને વાત કરેલી, સુરેશભાઈ જેવા. તો એને કારણે મને ખ્યાલ છે કે એ આજે જે પ્રોસેસ છે ને એ આજે ન દેખાય. બોમ્બ ધડાકો થાય ને, કંઈક ભાંગવું તોડવું હોય ને તમારે, તો એનો અવાજ આવે તરત. આ કાચનું ટેબલ છે, ધારો કે તૂટે તો ખણણ કરતો જોરદાર અવાજ આવે, આખા બધાને આખી કેમ્પસમાં સંભળાય એવડો અવાજ આવે. પણ આ ફૂલ જે ખીલેલા છે એ ઉગે એનો અવાજ આવે. રોજ કેટલા ગુલાબ ખીલતા હશે, પણ ક્યારે ધડાકો થયો ગુલાબ ખીલવાનો? એજ્યુકેશનની પ્રક્રિયા, શિક્ષણની પ્રક્રિયા, સર્જનની પ્રક્રિયા છે, ઉગાડવાની અને ખીલવવાની પ્રક્રિયા છે. એના ધડાકા નથી થતા હોતા, એ સ્લો પ્રોસેસ છે. તૂટવાના ધડાકા થાય, પણ કેટલાય ધડાકા ન થાય ને સાહેબ, એના માટે જવાબદાર તમે છો. તમે ધડાકાઓ રોક્યા છે ન થતા. આ બહુ મોટી વાત છે. કારણ કે મેં કીધું એમ, જેટલા બગીચા વધારે ખીલે એટલા મેદાન ઓછા થાય ને, એટલી બંજર જમીન જેને આપણે કહીએ વેરાન પડેલા વગડા, એ ઓછા થાય. કારણ કે તેમાં બગીચો ખીલવી દીધો. લોકો ટીકા કરે કે આ જમીન બહુ ખડકાળ છે ને, બહુ રેતાળ છે ને, બહુ આવી છે. પણ ભોળા સાહેબ વિરમભાઈ જેવા કોક એવા હોય કે જેમ કે કાંઈ વાંધો નહીં, જમીન આવી છે ને તો હું એમાં બગીચો બનાવીને દેખાડીશ, જે એમણે બનાવી દીધો. એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. મેં કીધું ને 150 જણા હશે. પૈસા આપી દેવા સહેલા છે, તકતી મુકાવી દેવી સહેલી છે, નામ આપી દેવું સહેલું છે. અઘરું છે એમાં ઇન્વોલ્વ થઈને સતત એની ક્વોલિટી મેન્ટેન થાય. એના માટે પેલા 7 પગથિયા તમારા આગળ લખેલા છે ને, એ તમામ વસ્તુઓને એપ્લાય કરી અને કામ કરી બતાવવું, જે વિરમભાઈએ કરી બતાવ્યું. જે ઘણા બધા એનઆરઆઈ મિત્રો પણ નથી કરી શકતા. હું જોઉં છું ત્યાં બેઠા હોય ને ખબર ન પડે. એવા જ એક એનઆરઆઈ મિત્રને મારે વાત કરવી છે. અમેરિકામાં જ મિત્ર અમારા, એમના પિતાશ્રીએ સૌરાષ્ટ્રના એક ગામમાં દાન આપવા માટે કહેલું ને પછી ગુજરી ગયા પિતાશ્રી. એટલે ભાઈને એમ થયું કે આપણું વતન કહેવાય, આપણે અહીં ચેક 51 લાખનો પપ્પાની સ્મૃતિમાં એમની ઈચ્છા હતી તો આપીએ. હવે પોતે જ 20-25 વર્ષથી તો એ ગામમાં ગયા નહોતા, નાના હતા ત્યારે ગયા હતા. પછી તો બધા અમેરિકન લાઈફસ્ટાઈલમાં આવી ગયા, કરોડપતિ. મને ઘરે લઈ ગયા હતા એટલે હું ઓળખું ખરો. તો પપ્પાના નામનું જે ફંક્શન ગામવાળાએ રાખ્યું ચેક સ્વીકારવા માટે, સારું કામ હતું, શિક્ષણનું કામ હતું. પણ બધા જ વિરમભાઈ હોતા નથી કે પોતાની કોલેજો થાય ત્યાં પોતે આવીને બેસીને જોવે બરાબર થાય છે કે નહીં. આમને તો ચેક દઈને જતું રહેવું હતું. મને ફોન આવ્યો, મને કે મને બોલતા નથી ફાવતું સ્ટેજ ઉપર, તમે આવો તો તમે થોડુંક બોલો તો આ બધાને ખબર પડે શું આવ્યા છે. મેં કીધું આવું. હવે એમને જરા રસ હતો, 25-30 વર્ષે આપણે વતનના ગામમાં જાય તો લોકો ઇમ્પ્રેસ થવા જોઈએ. આ પર્સનાલિટી ડેવલપમેન્ટમાં લોકોને ઇમ્પ્રેસ કરવાની વાતમાં લોકો ઇમ્પ્રેસ બહુ થઈ જાય છે. આ મારું નિરીક્ષણ છે. લગન બગન હોય, બધા સરસ આવા તૈયાર થઈને ફરતા હોય, પછી ફોટો બોટો મૂકે ને પછી નીચે લાઇક ના આવે ને તો ડિપ્રેસ થઈ જાય કે આટલા પૈસા ખર્ચીને આટલા બધા મેકઅપ કરાવ્યો, બ્યુટી પાર્લરમાં ગયા, નવા બધી જોડીઓ લીધી કપડા ડ્રેસની, તો નીચે લાઇક નથી આવતી. એમ પોતાના ડ્રેસ ગમે નહીં. શું કામ? તક કોઈ લાઇક નથી કરતું. તો બીજાને ઇમ્પ્રેસ કરવા જશો તો તમે ડિપ્રેસ થઈ જશો. તો પહેલા ભાઈને ઈચ્છા એવી હતી કે બીજાને ઇમ્પ્રેસ કરું. 1.25 કરોડની મર્સિડીઝ લઈને આવ્યા. ગામમાં વટ તો પડવો જોઈએ ને. આમાં અમેરિકાથી તો ગાડી લઈ આવી ન શકાય, તો અમદાવાદથી લઈ આવ્યા કે ભાઈ ગામમાં વટ પડે. ગામવાળાએ ફંક્શન રાખ્યું, અમે નીકળ્યા. વર્ષો પહેલાની વાત, ત્યારે આટલું જીપીએસ, અત્યારે તો હું રસિકભાઈ જીપીએસ જોઈને કહી શકું કે આટલા કિલોમીટર અહીં પહોંચ્યો. ત્યારે તો આવું જીપીએસનું બહુ હતું નહીં. હવે જે વિસ્તારમાં મેં ગયા ત્યાં સિગ્નલ બંધ. મારા માટે થોડોક અજાણ્યો વિસ્તાર, નાના ગામડાઓ બધા તો આપણે કંઈ જોયા ન હોય. ભાઈ મૂંઝાણા, મોબાઈલમાં સિગ્નલ ના આવે. પોતે તો પહેલી વાર આવતા હતા, હું પહેલી વાર જતો હતો એમની સાથે. બેયના મોબાઈલમાં સિગ્નલ બંધ. જાવું કઈ દિશામાં? રસ્તો તો પૂછવો પડે ને. એટલે મેં હસતા હસતા કીધું, મેં કીધું સાહેબ અમેરિકામાં ભલે સીસીટીવી, અમારે તો લાઈવ સીસીટીવી હોય. દરેક ગામમાં 2-5 તો એવા હોય જ કે જેને આખા ગામની ખબર હોય. ક્યાં ફંક્શન છે, ક્યાં નથી, ક્યાં જમવાનું છે, ક્યાં નથી,
ક્યાં જમવામાં લાડવા પીરસાડા હતા ને ક્યાં દાળ ખૂટી પડી હતી, કોની દીકરીનું ક્યાં માગવું આવ્યું, ક્યાં ઠેકાણું તૂટી ગયું ગોઠવેલું, કયો પાક લીધો છે, કયા વાવેતર લીધા છે, બધું મોઢે હોય. મેં કીધું સાહેબ હવે બીજો કોઈ રસ્તો નથી, મોબાઈલમાં જ સિગ્નલ આવતા નથી. આવું એકાદું લાઈવ સીસીટીવી આપણને મળે ને તો ખબર એને હશે કઈ બાજુ જવું ને તમારું ફંક્શન ક્યાં રાખેલું છે. પણ એવું કોઈ મળ્યું નહીં. ઇવેન્ચ્યુઅલી હું નીચે ઉતરી ગયો કારમાંથી, જોયું તો ખેતરમાં પાણી વાળનારો ગરીબ મેલાખેલા કપડાવાળો, ફાટેલા સ્લીપર વાળો, સાંધેલા સ્લીપર હોય ને દોરીથી, એવા સ્લીપર વાળો છોકરો મળ્યો. એને ગામની ખબર, ફંક્શનની તો ખબર નહીં પણ ગામની ખબર. મને કે છે નજીક પણ વાંકા ચૂકા આમ મળવાનું મને સમજાણું નહીં કેટલું વળવાનું જે બોલ્યો ને. મેં કીધું દોસ્ત સહેલો રસ્તો એ છે કે તારી આજની રોજી અમારા તરફથી ખાઈ પી બક્ષિસ સાથે તને પાછા મૂકી જાશું અહીં, પણ તું અમારી ભેગો બેસી જા. એટલે અમને સહેલું પડે. આ સાહેબ મેં કીધું બહારથી આવ્યા છે, એનો પ્રોગ્રામ રખડી પડશે, એને પાછા જવાની ટિકિટ છે, બીજો પ્રોગ્રામ થશે નહીં. તો છોકરો ગાડી પાસે આવીને મને કે ગાડીમાં બેસું ને તો મને કઈ દેખાય નહીં. હું તો કોઈ દી ગાડીમાં બેસીને ગયો જ નથી, હું રસ્તો ભૂલી જાઉં. હું તો પગે ચાલીને ગયો છું. કઈ કિલોમીટર જાજા નહોતા, 4-5 કિલોમીટર હતા, વળાંકો હતા ને આપણે જોયું નહોતું એટલે અજાણ્યાના આંધળા એવી હાલત હતી. પણ એને ચાલવાની શરત મૂકી કે ગાડીમાં બેસું તું ભૂલી જાવ, એટલે મને પાછી ફાળ પડી. મેં કીધું વળી એક માંડ મળ્યા છે, હવે આ ગાઈડે આપણે જતા રહેશે તો આપણે જાશું ક્યાં અત્યારે અહીંથી. એટલે મેં કીધું દોસ્ત એક કામ કર, તું આગળ ચાલવા મન, અમે ગાડી લઈને તને પાછળ ચાલીએ છીએ. મેં અમારા મિત્રને કીધું બ્રેક મારજો, લીવર ઉપર પગ બહુ દેતા નહીં, આને ઓવરટેક કરવાનો નથી, આ જ્યાં જઈએ ત્યાં આપણે પાછળ જવાનું છે. તો એમણે બિચારા બહુ ધીમે ધીમે 5-10 કિલોમીટરની સ્પીડે સાવ ધીમે ધીમે ગાડી ચલાવી. સારું હતું રોડ પર કોઈ હતું જ નહીં એટલે વાંધો ન આવ્યો. મને વિચાર એ આવ્યો, લેખકોના તો શું મગજમાં આમ તમે સ્વિચ તો હોતી નથી બંધ થવાની, વિચારો જ આવ્યા કરે. તો મને વિચાર એ આવ્યો એ જોતા જોતા કે આ છોકરાના પગમાં તો સરખા ચપ્પલ નથી, ચાલીને જાય છે પણ ચપ્પલ નથી, ગાડીમાં બેસવું એને ફાવતું નથી કારણ કે ગાડી કોઈ દી અંદરથી બેસીને જોઈ નથી. એક સંસ્થા છે, હું જ્યાં જતો હોઉં છું વારંવાર, બારડોલીમાં નિરંજના બા નામના એક છે, 57 વર્ષથી સરદાર પટેલની પ્રેરણાથી એમના ખોળામાં એ રમેલા ડાંગની આદિવાસી દીકરીઓનું કન્યા વિદ્યાલય ચલાવે છે. સામાપુરે તરીને 5000 દીકરીઓને ભણાવી ફોરેનમાં સેટ કરી, આદિવાસી દીકરીઓ. હું ત્યાં બોલવા ગયો, હું તો બોલવામાં આપણે તો બોલીએ ને બધા ઉદાહરણો, હમણાં જેમ બોલું છું એમ ગાડી ને ટ્રેન ને, પછી ખબર પડી કઈ એવી દીકરીઓ છે જેને ટ્રેન નથી જોઈ, જેને દરિયો અને નદી વચ્ચેનો તફાવત નથી ખબર, થિયેટરમાં કોઈથી પિક્ચર જ નથી જોયું, થિયેટર જ નથી જોયા કેવા હોય. કારણ કે એ વિસ્તારમાંથી આવે છે કે જેના માટે ટ્રેન, પ્લેન તો બરાબર છે, ટ્રેનમાં બેસવું પણ એક સપનું હોય. તો આવા હોય છે જગતમાં. વિચાર મને એ આવ્યો એટલે આપણે તો રાજી થવાનું. જ્યારે ડિપ્રેશન આવે ને મરવા બરવાના અંધારાના વિચાર આવે ને ત્યારે એમ વિચારવાનું કે એવા દુનિયામાં આપણા બહેનો પડ્યા છે, ભાઈઓ પડ્યા છે, જેને ટ્રેનમાં બેસવું પણ સપનું હોય, તો આપણે અહીં લગી તો પહોંચી ગયા. આ તો બહુ સારી વાત છે, પોઝિટિવ વાત છે. વિચારે આવ્યો, 1.5 કરોડની 1.25 કરોડની ગાડીમાં 51 લાખનો ચેક એટલે 1.25 કરોડ તો લાઈવ હતા. એ બ્રેક મારતા મારતા પાછળ ચાલે છે કારણ કે એને ખબર નથી કે મારે ક્યાં જવું છે. અને પેલો મેલાઘેલા કપડાવાળો મજૂરનો છોકરો આગળ ચાલે છે કારણ કે એને ખબર છે કે મારે ક્યાં જવું છે. આ ક્યાં જવું છે એની ખબર હોવી ને દોસ્તો, એનું નામ પર્સનાલિટી ડેવલપમેન્ટનું ફર્સ્ટ સ્ટેપ, જેને આપણે મોટી મોટી ભાષામાં ગોલ સેટિંગ કહીએ. હું તો તમને બહુ દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. લક્ષ્ય ખબર હોવી જોઈએ, મારે ક્યાં જવું છે. લક્ષ્ય ઉધાર ન લઈ શકાય. જય વસાવડા આવીને બોલી જાય 5-15 એમ કે આ કરો આ કરો આ કરો, એમ લક્ષ્ય બહુ ચાલતા નથી. તમે તો બધા ભાવિ શિક્ષકો છો એટલે તમારે તો આ ખાસ તમારા વિદ્યાર્થીઓને કહેવાનું છે. અબ્દુલ કલામ સાહેબ કહેતા ને, સપને વો નહીં જો मैं रात को सोते वक्त आते हो, सपने तो वो होते हैं जो हमें दिन को चैन की नींद सोने नहीं देते. આને સપના કહેવાય, કંઈક કરી બતાવવાનું સપનું. હવે સૌથી મહત્વની વાત એ કે બધા પાસે આપણે નાના હોય ને મમ્મી કેમ ભાગના ડબ્બા ભરી દે, તો ભાગનો ડબ્બો ખોલો નહીં તો ગમે એવું સરસ થેપલું હોય, ગમે એવી સરસ વાનગી હોય, 4 દિવસમાં ગંધાઈ જાય. તો ખોલવો તો પડે ને ડબ્બો ખાવા માટે. સમયસર ટેલેન્ટ નામના ભાગનો ડબ્બો ભગવાને જે આપણને ભરી દીધો છે ને, એ જે ખોલી શકે ને એની પર્સનાલિટી ઇમ્પ્રેસિવ લાગે. આપણે એવું માન્યું છે કે પર્સનાલિટી એટલે દેખાવ. દેખાવ સરસ હોય એની સામે કઈ વિરોધ વાંધો નથી. ભારતમાં તો એનું પણ એક આખી સંસ્કૃતિ છે. શૃંગાર અને સૌંદર્ય તો કૃષ્ણ સાથે જોડાયેલી વાત છે, પોરબંદરમાં મારાથી ના પડે જ નહીં.
પણ હું તો પોરબંદરમાં આવું તો કૃષ્ણને યાદ કર્યા વગર રહે નહીં. મારા ભાઈશ્રીએ તો આખું હરિમંદિર બનાવ્યું, એમાં બહુ આવવાનું થાય. છેલ્લી મુલાકાત એમાં જ લીધેલી પોરબંદરની, પછી આજે લીધી કોલેજમાં. 2 હરિમંદિરો જ છે ને, જ્યાં શિક્ષણ અને જ્ઞાન છે એ હરિમંદિર જ છે. એટલે આ હરિમંદિર, ત્યારે હરિમંદિર, આ હરિમંદિર. પણ કૃષ્ણ પાસેથી શીખવા જેવું ઘણું આપણે હજી શીખ્યા નથી. સૌથી મહત્વની વાત તો એ કે 14-15 વર્ષની ઉંમરે, તમારાથી નાની ઉંમરે, જ્યારે મથુરાનું આખું રાજપાટ હાથમાં આવી ગયું હોય, તો કોઈ પણ માણસ એમ કે ને માખણ ને રાસ, વૃંદાવનમાં શું કરતા, ગોકુળમાં શું કરતા, તો ચાલો સવારે બધા માખણ ખાઓ ને સાંજે બધા રસ લ્યો, કરો મજા, પાર્ટી, જલસા. પણ કૃષ્ણએ એવું કરવાને બદલે સુદામાની બાજુમાં બેસીને સાંદીપનીના આશ્રમમાં અવંતીપુર ખાતે ભણવાનું નક્કી કર્યું. ભણવાનું, વિચાર કરજો, સ્ટડી. ભણવાનું જે નક્કી કરે ને એ ભગવાન થાય. બહુ સાદી સીધી વાત. એમણે જ્ઞાનની પસંદગી કરી. સંપત્તિ તો આવી ગઈ હતી મથુરાના રાજા તરીકે, ન લીધી. ઉગ્રસેનને બેસાડી દીધા નાનાને. સત્તા આવી ગઈ હતી, રસ ન પડ્યો. રસ પડ્યો સત્યમાં, જ્ઞાનમાં, નોલેજમાં. હાથમાં આવેલી વસ્તુઓ છોડીને પણ માણસ નીકળી જાય ખાલી નોલેજ સિકિંગ માટે. હવે આપણને ખબર છે કે કૃષ્ણ તો પાછળથી વિશ્વરૂપ પણ બતાવ્યું છે. યશોદાને તો નાનપણમાં જ બતાવી દીધેલું, અને પછી તો અર્જુનને બતાવ્યું છે, દુર્યોધનને બતાવ્યું છે. તો એમણે ક્યાં સાંદીપની ઋષિ પાસે બેસવાની જરૂર હતી? પણ કૃષ્ણનું તો આખી જીવન જ છે ને બીજાને દાખલો બેસાડવા માટે છે. પોતાના જીવવા માટે નથી, બીજા માટે જીવ્યા છે, પોતાના માટે નહીં. તો દાખલો બેસાડવાનો હોય કે ભાઈ કૃષ્ણ જેવા કૃષ્ણએ મથુરાધિપતિ થયા પછી પણ મધુરાધિપતિ થવું હોય તો પહેલા ગુરુ પાસે જઈને ભણવું પડે, સાચું જ્ઞાન લેવું પડે. અને પછી જેની આપણે વાત કરતા હતા, દેખાવ, એપિરિયન્સ. કેટલા બધા રાજાઓ, 1500 રાજાઓ મહાભારત કાળમાં હતા સોનાના મુગટવાળા. એકેયના નામ આપણને યાદ નથી, કોઈનો જન્મદિવસ આપણે ઉજવતા નથી. પણ એક ધૂળમાં પડેલું મોરપીચ સાફ કરીને જેને પોતાના માથે લગાડ્યું, એ એનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ થઈ ગયું, એનો ફેશન સિમ્બોલ થઈ ગયો, એની સિગ્નેચર સ્ટાઇલ થઈ ગઈ. અને આજે પણ મોરપીચ દેખાય એટલે આપણને કૃષ્ણ યાદ આવી જાય આજની તારીખે. મહત્વનું એ નથી કે તમે વડીલોના બનાવેલા સોનાના મુગટ કેટલા પહેરો છો. મહત્વનું એ છે કે તમારા કાંડે તમે કેવી સોનાની દ્વારકા બનાવો છો કે જેને કારણે આખી દુનિયા તમને તમારા બળ ઉપર, તમારા આત્મવિશ્વાસ ઉપર યાદ કરે. આ પણ બહુ મહત્વનું. પહેલું પગથિયું તો આપણે સમજાવી દીધું, ક્યાં પહોંચવું એ ખબર હોવી જોઈએ. પણ ક્યાં પહોંચવું એ ખબર માટેની પ્રક્રિયા હોવી જોઈએ ને. પર્સનાલિટી ત્યારે ડેવલપ થાય. મુશ્કેલીઓ હોય છે, ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોય છે બહુ, અને આ તો ઉંમર જ કન્ફ્યુઝનની છે. હવે તો નવા નવા પ્રશ્નો ઊભા થતા જાય જે 10 વર્ષ પહેલા હતા જ નહીં. મને ફોન આવે, બધા યંગ જનરેશનના મિત્રો, વિરમભાઈ કહેતા હતા એમ, બધા પ્રેમ કરે ને મેસેજ કરે ને હું જવાબે આપું. તો એમાં ફોન આવે કે 2 બ્લૂટિક થતી, મને બહુ ડિપ્રેશન આવી ગયું છે, ઓનલાઈન છે ને બ્લૂટિક કેમ નથી થતી મારા મેસેજમાં. એટલે હું તો એવા જવાબ આપું, તો હા મેં બ્લોક કરી દો, એની એ નહીં થાય બ્લૂટિક, તમારી નથી થતી તો એની નહીં થાય. બહુ સાદી સીધી એક સરસ મજાની ઇટાલીમાં એક બહુ જાણીતી અભિનેત્રી હતી એક જમાનામાં. સાહેબ કદાચ તમે એના ફિલ્મ જોયા હોય, મેં તો બહુ મોડા જોયા પાછળથી. મારા વખતે તો એ હવે રિટાયર થઈ ગઈ. સોફિયા લોરેન નામની અભિનેત્રી હતી, બહુ ફેમસ એક્ટ્રેસ. એટલે બહુ ઇટાલીમાં એનું નામ, અને ઇટાલિયન ફિલ્મો કરે તો દુનિયા આખીમાં ફિલ્મોનો જે રસિયા હોય એને ખબર પડે. એની જુવાનીમાં એક ફિલ્મ કરતી હતી ને ત્યારે અભિનેત્રીઓની તો બેગેય મોંઘી હોય. એની બેગ 2 લાખની હોય. આપણે 2 લાખ રૂપિયાની બેગ લઈને આપણે કઈ જવાય જ નહીં, કારણ કે આપણે બેગની ચિંતામાં અડધા થઈ જાય કે આ લઈ લેશે કોક, તો લઈ લેશે તો કોક, તો બરાબર. પણ બધા ફેશનમાં તો એવું હોય ને કે જે મોંઘું એમ વધારે સારું એવું લોકો માની લે. બેગ ચોરાઈ ગઈ જ્વેલરી સાથે, એટલે 5-10 લાખ આજના ભાષામાં, એ જમાનાના, આજે તો કરોડોનું કદાચ થતું હોય. એમાં બેન રડવા બેઠા, મારી જ્વેલરી જતી રહી, મારી બેગ જતી રહી. અને શૂટિંગ કંઈક કરવાનું હતું ને જે ડાયરેક્ટર હતા એ સાહેબ જેવા દુનિયા જોયેલા મરમી માણસ હતા. તેમને કહ્યું કે આવીને કીધું કે ભાઈ આજે તો હિરોઈન શૂટિંગ નહીં કરવા આવે. શું કામ? તો કે એની બેગ ખોવાઈ ગઈ છે, જ્વેલરી ખોવાઈ ગઈ છે, તો હવે રોવે છે એટલે આજે કામ નહીં કરે. પેલા ડાયરેક્ટર સાહેબ એના રૂમમાં જઈને કે જો ભાઈ શૂટિંગ ન કરવું હોય તો મારાથી ફોર્સ ન થાય, તો માણસ બીમાર પડે તોય ન થાય, પણ આ કોઈ રીઝન નથી ના પાડવાનું. એણે જે વાક્ય કીધું નહીં, મારે તમને પહોંચાડવું છે. ડેવલપમેન્ટ પર્સનાલિટી માટે બહુ જરૂરી છે. એણે એમ કીધું કે જો તારા મમ્મી કે પપ્પાને કંઈક થયું હોય, તારા કોઈ સ્વજનને કંઈ થયું હોય, તારે ઇવન પાળેલા ડોગને પણ કંઈ થયું હોય તો બરાબર છે કે હું તને એમ કહું કે હા તારે ચિંતા કરવાની, દુઃખી થવાનો આ ટાઈમ છે,
તું શોખ પેલા પૂરો કરી લે, પછી હું તને બોલાવીશ. પણ જે ચીજો આપણા માટે રોઈ ન શકે એના માટે આપણે ક્યારેય રોવું નહીં. બેગ ને જ્વેલરી તારા માટે રોવાની છે? તું કામ કરીશ તો બીજી આવી જશે. તું પિક્ચર પૂરું કર, પિક્ચર સારું ચાલશે, બીજા 2 પિક્ચર મળશે, એટલા પૈસા મળશે, બીજી નવી બેગ ને નવી જ્વેલરી આવી જશે. મારો એક મોબાઈલ ચોરાઈ ગયો ત્યારે મને એમ થયું હતું કે હાય મારા મોબાઈલ ગયા, કોન્ટેક્ટ ગયા, ડેટા ગયા, આ ગયું તે ગયું. વર્ષો પહેલા, ત્યારે તો સ્માર્ટફોન નહોતો, ગૂગલમાં બધું ડેટા જાય એવું તો હતું નહીં. પેલા સાદા ફોન હતા, એમાં કેમેરા નાનો નાનો આવતો, ફોટો આવડોક પડતો, એમાં આપણને જ દેખાય ખાલી કોનો ફોટો છે, બાકી કોકને બતાવો તો ખબર ન પડે. પણ એ મોબાઈલ ત્યારે તો કિંમતી લાગે આપણને. તો મુંબઈમાં ગયો ને, મુંબઈમાં ખિસ્સું કપાઈ ગયું, જતો રહ્યો. તો મુંબઈમાં તો લોકોને આખા બંગલાઓ જતા રહ્યા છે, તો આપણું તો ખાલી મોબાઈલ ગયો. તો ત્યારે તો બહુ આઘાત લાગ્યો. પહેલા તો એમ થયું કે હાય મારા કોન્ટેક્ટ જતા રહ્યા. પછી ખબર પડી કે આપણે એને કોન્ટેક્ટ માનતા હતા, એ આપણને કોન્ટેક્ટ માનતા જ નહોતા. વર્ષ દિવસ લગી કોઈને ફોન આવે જ સેવ કરીએ ને, મેસેજ આવે, ફોન આવે તો સેવ કરીએ ને. એટલે પહેલા તો નિરાશ થઈ કે ફિલ્ટર થઈ ગયું. વધારાના જેટલા હતા એ ડેટા ગયા, જે કામના હતા એ તો બિચારા ફોન કરી જ લેતા હતા. બીજું એ થયું કે ગયો ને મોબાઈલ, તો મેં નવો સ્માર્ટફોન લીધો, ત્યારે નવો હતો, ટચ સ્ક્રીન વાળો ફોન. લોકોને અઘરો લાગતો, લોકો ડરતા કે આપણને ફાવે. બધા જૂનો નોકિયાનો ને એવા જ મોબાઈલ વાપરતા, કીપેડ વાળા. મારામાં ચેન્જ આવ્યો ને, બદલાણો, અપગ્રેડ થયો. જૂનું ગયું તો અપગ્રેડ થયો, નવો આવ્યો તો મને ફાવી ગયો સ્માર્ટફોન કેવો હોય. અર્લી કસ્ટમર થઈ ગયો એનો, બાકીના ફાવ્યો એનાથી 10 વર્ષ પહેલો આવી ગયા. તો મુદ્દો એ છે મિત્રો કે પેલા એ જે શીખાડી આપી હતી સોફિયા લોરેનને, કે જે આપણા માટે રોવે નહીં એના માટે આપણે ક્યારેય રોવું નહીં. એટલે અડધું ડિપ્રેશન તો સાફ થઈ જાય. ધારો કે એને જેમ કહ્યું હતું કે તારા મમ્મી પપ્પાને કંઈક બીમારી થઈ હોય ને તું દોડીને ભાગી જા, તો બરાબર છે, તારા મા બાપ તારા માટે રોવાના હતા. પણ બેગ તારા માટે રોવાનું નહોતી જેના માટે આપણે આંસુ પાડવાના હોય. એટલે પર્સનાલિટીમાં મોટા જે ડિસ્ટ્રેક્શન આવે છે ને, એક તો આ છે ઇમોશનલ. વ્યક્તિત્વ વિકાસ કરવું હોય તો ઇમોશનલ જ માણસ ભાંગે છે, ફિઝિકલ નથી ભાંગતો. હવે લોકોને એમ લાગે કે ભાઈ પર્સનાલિટીમાં એપિરિયન્સ તો જોઈએ ને, દેખાવ વગર તો કેમ આપણી પર્સનાલિટી પડે. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી નક્કોર નોટો આવી ગઈ. મોદી સાહેબે નોટબંધી પછી જે નવી નોટો, આમ લોકોને મજા આવી, ફેશનેબલ નોટો છે, ગુલાબી ને પર્પલ ને કેસરી ને આમ રંગબેરંગી, આખી આમ 5-6 નોટો એક સાથે કરો તો પુષ્પગુચ્છ જેવી લાગે. તો આ નવી નોટોમાં ગાંધીજીનો ફોટો તો એવડો ને રોજ છે, આપણા પોરબંદર વાળા ગાંધીજી. પોરબંદરમાં તો એને યાદ કરવા જોઈએ કૃષ્ણની જેમ. તો માથામાં વાળ નથી, મોઢામાં દાંત. હવે ત્યાં તો ખરેખર આલિયા ભટ્ટનો મૂકો, રિતિક રોશનનો ફોટો મૂકો, લોકો બચત પણ કરે. કેટરીના વિકીના મૂકો, દીપિકા રણબીરના મૂકો, લોકો ખર્ચે નહીં ને, સાચવીને રાખે. પણ ગાંધીજીનો ફોટો એટલા માટે છે કે ફોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ખર્ચીને તમે બીજે છપાવી શકો. તમારો મારો ફોટો છપાવવો હોય તો હું 1 લાખ રૂપિયા કોઈ છાપાના મેગેઝિનના એડિટરને આપું, 10 લાખ રૂપિયા આપું, 15 લાખ રૂપિયા આપું, 50 લાખ રૂપિયા આપું, મારો આખો અંક કાઢીને મૂકે. એવું બને કે એમાં પછી કોઈક દિવસ કેરીનો છુંદો મૂકીને કોઈક ગાંઠિયા ખાતું હોય, કારણ કે તો પશ્ચિમ જતું રહેતો. ફોટો પૈસા ખર્ચીને તમે છપાવી શકો, પણ કોક અબ્રાહમ લિંકનના નોટ ઉપર છપાય, કોક ગાંધીજીના નોટ ઉપર છપાય. ત્યાં કોઈ ના કાંઈ ખારીસિંગના ફોતરાય ન મૂકે. ત્યાં ભીની થઈ ગઈ હોય સૂકવી દે, આમ ક્લિપ લઈને. આ નોટ તો સૂકવીને પાછી વાપરવી છે, ફેંકી નથી દેવી. તો એ પર્સનાલિટી સાચી છે. મારું તો એક વાક્ય છે, આમ પેલા અમેરિકામાં એમાં બધા મોટિવેશનલ સ્પીકર હોય ને, એમ TM ટ્રેડમાર્ક લખાવીને પોતાના સેન્ટેન્સને સ્લોગન બનાવે. આપણે તો ભારતવાળા છીએ એટલે બહુ TMની ચિંતામાં હોય નહીં. પણ વાક્ય એ છે કે સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. આ યાદ રાખવાનું, સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટીફુલ. સફળ છે નહીં આપોઆપ હંમેશા સુંદર દેખાય, કારણ કે કર્મમાંથી પણ એક પ્રકારની સુંદરતા આવતી હોય. ગાંધીજી પ્રચલિત અર્થમાં સુંદર નથી, પણ દુનિયા આખીમાં એમના જેટલા સ્ટેચ્યુ છે, એમની જેટલી ટપાલ ટિકિટો બહાર પડી છે, ખાલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ જ નહીં, અલગ અલગ જગ્યાઓમાં એટલી અત્યાર સુધીમાં બીજા એક પણ લીડરની બહાર પડી નથી. એમને નોબેલ પીસ પ્રાઇઝ નથી મળ્યું, પણ એમના ગુજરી ગયા પછી જે લોકોએ નોબેલ પીસ પ્રાઇઝ લીધા એમાંથી 70% ગાંધીજીને એમની સ્પીચમાં યાદ કર્યા છે. તો પ્રાઇઝ ઇમ્પોર્ટન્ટ છે કે લોકોના જે છાપ પાડી ઇમ્પોર્ટન્ટ છે? તો જે હૃદય ઉપર છાપ પાડી શકે એની પર્સનાલિટી સાચી. પ્રાઇઝ તો શોકેસમાં પડ્યું ભૂલાઈ જશે. 50 વર્ષ જૂની આપણે આપણા દાદાઓની વસ્તુઓ જોઈએ ને, દાદીબા ને દાદાની, તો આપણને એમ થાય કે આ શું સાચવીને રાખી હશે. એના માટે મોટી વાત હોય, એના લગ્નમાં એવું હોય.
આપણને ફાલતું લાગે કે આ દિવાળી ઉપર કાઢ નાખો ને, ખોટી જગ્યા રોકે છે. તો વસ્તુઓ જૂની થશે પણ છાપ જૂની નહીં થાય. કૃષ્ણની કે ગાંધીજીની, મોહન કે મોહનદાસની છાપો નથી બદલતી. ફોટાઓ જૂના થઈ શકશે અને એ પર્સનાલિટી જે છે ને એ રિયલ પર્સનાલિટી છે. પેલી જે પર્સનાલિટી આપણે માનીએ છીએ ને એ ખોટું છે એવું નહીં કહું, એ એપિરિયન્સ છે. એપિરિયન્સ એટલે દેખાવ. ઇટ ઇઝ નોટ પર્સનાલિટી. એપિરિયન્સ છે ને એનાથી ક્યારેય પર્સનાલિટીના જજમેન્ટ થાય નહીં. બરાક ઓબામા સાહેબ છે, અમેરિકાના પ્રેસિડેન્ટ હતા 8 વર્ષ સુધી. હું તો ઘણી વાર બોલ્યો છું, બોલ્યો તો એમણે વાક્ય એક સરસ બોલ્યું હતું વિરમભાઈ. ત્યાં આવીને 2015માં મોદી સાહેબ એમને બોલાવ્યા તો એમણે વાક્ય સરસ કહેલું, નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન 21મી સદીનું ચલણ છે, કરન્સી. તમે જુઓ આજે દુનિયાનો નંબર 1 અબજપતિ હોય ઇલન મસ્ક, પછીના નંબરે આવે જેફ બેઝોસ, બરાબર, પછી ટોપ 5 આવે માર્ક ઝકરબર્ગ. આપણામાં પણ તમે જુઓ જે લોકો હવે ઓરિએન્ટેડ છે ને એની જ હંમેશા કદર થાય છે. પૈસા એની પાસે આવે. ઇલોન મસ્ક ઇઝ ઇન્વેન્ટર, એની પહેલા સ્ટીવ જોબ્સ વોઝ ઇન્વેન્ટર. જેનું નોલેજ છે, જેની પાસે જ્ઞાન છે, એની પાસે લક્ષ્મી આવે છે. એવી એક કથા છે જૂની કે લક્ષ્મી અને સરસ્વતી બંને ભગવાન પાસે ગયા જ્યારે પૃથ્વી બની ને ત્યારે. લક્ષ્મીજી ચંચળ એટલે પહેલા પહોંચી જાય, ઉતાવળે ઉતાવળે. એમ કીધું ભગવાન મારે માણસ જાત પાસે જવું છે. ભગવાન કે બોલો. તો કે મને મન પડે ત્યાં જાઉં, મન પડે ત્યારે પાછી આવતી રહું. ભગવાન કે તથાસ્તુ. લક્ષ્મીજી આવ્યા ને આજે એવું જ છે, મન પડે ત્યાં જાય ને મન પડે ત્યારે પાછા. સવારે શેર બજારમાં આવે ને સાંજે શેર બજારમાં જ જતા રહે. એ નક્કી ન હોય. 7 માળની હોટલ હોય દરિયા કિનારે તો બીચ હાઉસ કહેવાય, અને પછી સુનામીનું એક મોજું આવે તો પડીએ જાય. લક્ષ્મી આવે અને જાય ચંચળ, કારણ કે એને માગેલું છે. એવી કથા છે જૂની. જે સરસ્વતી આવ્યા જરા ઠરેલ, સરસ્વતીજી જરા શાંતિવાળા, ઉતાવળ કરે નહીં, દોડાદોડી કરે નહીં. ભગવાને કહ્યું તમે જ્યાં મન પડે ત્યાં જાઓ એવું કરવું છે? તો કે ના, તમારા જ્યાં આશીર્વાદ હોય, તમારી જ્યાં ઈચ્છા હોય ત્યાં હું જાઉં. પણ એકવાર તમે મને મોકલશો પછી તમે પણ મને પાછી નહીં બોલાવી શકો. એકવાર સચિનના બેટમાં આવે, અમિતાભના અભિનયમાં આવે, લતાના ગળામાં આવે, બરાબર. આજે જેનો જન્મદિવસ છે, આજે જન્મદિવસ સલમાન ખાનનો છે, પણ આપણે એની વાત નથી કરતા. આજે જન્મદિવસ છે મિર્ઝા ગાલિબનો છે 200 વર્ષ પહેલા. એમની પાસે આવે, નરસિંહ મહેતા પાસે આવે, વિલિયમ શેક્સપિયર પાસે આવે, જેમને તમે બેન યાદ કરતા હતા. સરસ બોલ્યા, એમાં ટૂંકવામાં ઘણું કહી દીધું. તો શેક્સપિયર પાસે આવે. આ બધા કોઈ એમએ વિથ પીએચડી નહોતા થયા, પણ તમારે પીએચડી થવું હોય તો આ બધાના કોટ લેવા પડે. નરસિંહ મહેતાના, ગાલિબના, શેક્સપિયરના બધાને વાંચવા પડે. તો મહત્વની વાત આ છે કે આ પર્સનાલિટી છે. પેલી જે પર્સનાલિટી જે છે, પેલી આપણે જે બહારની દેખાવને પર્સનાલિટી માનીએ છીએ, તો પેલા ઓબામા સાહેબ જે છે એને જેવું થાય. ઓબામા સાહેબ આવ્યા ત્યારે ફેર એન્ડ લવલી 14 દિનો મેં ગોરાપન કા અહેસાસ આપણે ડબ્બો એક આપી દઈએ તો એમ ન થાય કે રંગભેદની સમસ્યા જ નીકળી જાય. બ્લેક પેન્થર માર્વેલનું પિક્ચર ન બને, બધાને ચામડી એક સરખી થઈ જાય, ગોરી ગોરી. પણ એ કોઈ ઉકેલ નથી. મુદ્દો સ્કિનનો કલર ક્યારે હોતો જ નથી. લોકો ભૂલી જાય. મારી પાસે ફોટો છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રસિકભાઈ પહેલા પાને છપાયેલો ફોટો છે, યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની સામે. તમે બધા વિદ્યાર્થી મિત્રો જેમ કોઈ આવે મહેમાનને સેલ્ફી પડાવવા માટે લાઈનમાં ઉભા રહ્યો ને, એમ મુકેશ અંબાણી, રતન તાતા, દિલીપ સંઘવી, અઝીમ પ્રેમજી, આ બધા લાઈનમાં ઉભા હતા. કારણ કે પ્રોટોકોલ મુજબ તો એક વ્યક્તિ એક સમયે જઈ શકે સિક્યોરિટીના. બધા અબજપતિઓ છે, અડધું ભારત ખરીદી લે એટલા પૈસા છે ટોટલ કરો તો. 10 જણા એવા હતા, લાઈનમાં ઉભા હતા. કારણ કે સામે યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રેસિડેન્ટ ઉભો હતો, એની યાર સેલ્ફી પડાવવી હતી. કોઈ એવું નહોતું કહેતું કે ભાઈ તમારી ચામડીનો કલર આવો છે એટલે આપણે કઈ ફોટો નથી પડાવો તમારી સાથે. બધા લાઈનમાં ઉભા રહી ગયા હતા એક સાથે, જમવાની થાળી લઈને ઉભા હોય એમ. પાવર તમારા એક્શનનો, પાવર તમારી એક્સપર્ટાઇઝનો છે. પાવર ઓફ એક્સપર્ટાઇઝ. શાહરૂખ ખાન ને આયરન ખાન બે બાપ દીકરો સોહામણા દેખાય છે, પણ છેલ્લે તો વકીલ પાસે જઈને પગે પડવું પડે ને કે છોકરાને બહાર કાઢો. તો એ જે વકીલે બહાર કાઢ્યા મુકુલ રોહતગીએ, એનો પાવર મોટો થયો કે નહીં શાહરૂખ ખાન કરતા? એ કયો પાવર હતો કે જે શાહરૂખ ખાને રાતના જઈને ઉભા રહેવું પડે? કોઈ ડોક્ટર હોય, ગમે તેવા મોટા પ્રાઇમ મિનિસ્ટર પણ હોય, આપણે બોમ્બાબા સાહેબની વાત કરીએ પણ સર્જરી કરવાની હોય તેને લાંબા થઈને સુઈ જવું પડે ડોક્ટરની સામે. એ પાવર કયો છે? એ પાવર ઓફ એક્સપર્ટાઇઝ છે, નિષ્ણાત હોવાનો પાવર.
એ પાવર આપણે પકડવાનો છે જીવનમાં. એક્સપર્ટાઇઝનો પાવર હશે ને લોકો બાકીને ભૂલી જશે. તમે કેવા દેખાવ છો, કેવી ઉંમર છે, વાળ છે કે નહીં, વાળ છે તો ધોળા છે કાળા છે, બધું ભૂલાઈ જશે. કોઈ પણ વ્યક્તિ, સચિન તેંડુલકર છે, એની હાઈટ છે 5 ફૂટની છે, તો કોઈ એમ કીધું કે ઠીંગુજી છે, શોર્ટ છે, આને દીકરી કેમ દેવી? આપણે ત્યાં એવા પ્રશ્નો આવે. બરાબર, આજે તો એની દીકરી મોટી થઈ ગઈ, પણ સચિન તેંડુલકર માટે શબ્દ વપરાતો હતો લિટલ માસ્ટર. લિટલ પેલા સુનિલ ગાવસ્કર માટે વપરાતો હતો આ જ શબ્દ. ગોડ ઓફ ક્રિકેટ તરીકે રિટાયર થયા ભાઈ. કેવી રીતે? એને પોતાની ક્રિકેટની એક્સપર્ટાઇઝ એ લેવલે મૂકી દીધી કે જેને કારણે લોકો એની હાઈટ કેટલી છે એ વાત જ ભૂલી જાય. દરેક પાસે કોઈક ને કોઈક એક્સપર્ટાઇઝ છે. બરાબર, બાબા રામદેવે પેટ હલાવીને યોગના જે આસન બતાવ્યા, યોગાસન તો પહેલા થતા હતા, બાબા રામદેવ પહેલાના છે, પણ બાબાએ જે બતાવ્યું ને નજર સામે, એને કારણે એમની એક આખી બ્રાન્ડ ક્રિએટ થઈ, જે પતંજલિમાંથી એમણે આખી એક મોટું એમ્પાયર બનાવ્યું. હું જેટલા ઉદાહરણ આપું ને તે દરેકમાં લાગુ પડશે. અમિતાભ બચ્ચનની ઉંમર 80 વર્ષની થઈ. 80 વર્ષના આપણા ઘરમાં દાદા હોય તો આપણે એમ કહીએ મંદિરે જઈને બેસો. અત્યારે એવી હાલત છે કે અભિષેક અમિતાભનો દીકરો છે એ રિટાયર થવા આવ્યો છે, કારણ કે એને પિક્ચર ચાલતા નથી ને કોઈ આપતું નથી. પણ અમિતાભ તો કોણ બનેગા કરોડપતિમાં થાય કે ન થાય તો થઈ જ જાય છે કરોડપતિ દરેક વખતે. એના ચેક તો હોય જ છે લેવાના પોતાના. તો 80 વર્ષની ઉંમરે એના ડોક્ટર ગુજરાતી છે, મને મુંબઈમાં મળ્યા હતા, મને કહેતા હતા કે આ માણસ પથારીમાં સૂતેલો હોય, શિયર વિલ પાવર ઉપર આ જીવે છે. એની મેડિકલ કન્ડિશન એવી નથી કે જીવી શકે. માત્ર ને માત્ર આત્મબળ. 16 કલાક કામ કરે. આ ખુદ અભિષેકે જ હમણાં ટ્વીટ કરી હતી કે પપ્પા 16 કલાક કામ કરે છે આ ઉંમરે, મારી ત્રેવડ નથી આટલું કરવાની. તો વૃદ્ધ છે, કરતલી વાળો ચહેરો છે. અમારા મોરારી બાપુ 75 વર્ષ થયા, એક બેઠકે કથા કરે 9 દિવસ લાઈવ તમે જોઈ શકો, ક્યાંય ઊભા નથી થતા પાણી પીવા માટે. મારા જેવા સામે ન બેસી શકે એક બેઠકે 9 દિવસ. આપણને ઊભા થવા, આટો મારવા, પાણી પીવા, ફ્રેશ થવા જોઈએ. બાપુનું કેટલું મજબૂત હશે કામ. તો એના ધોતીમાં ખિસ્સું તો છે ને કંઈક પાસપોર્ટ રાખે, પણ 80 દેશોમાં રામકથા કરી આવ્યા છે. પાછા હસતા હસતા કે પોથી ના પડતા બે ક્યાં ક્યાં પૂગ્યા. વિચારજો, પાવર ઓફ એક્સપર્ટાઇઝ. એક વસ્તુ પકડી લ્યો જીવનમાં, એક વસ્તુ. કોઈકે ક્રિકેટ પકડ્યું, કોઈકે રામકથા પકડી, કોઈકે બિઝનેસ પકડો, કોઈકે રાજકારણ પકડ્યું. જો ક્ષેત્રો અલગ અલગ છે, એક વસ્તુ પકડીને ઇન્વોલ્વ થઈ જાઓ અને આટલી જ એક નાનકડી એક જ લીટી યાદ રાખજો. બહુ લાંબુ કોર્સ નથી આપણો, એક જ લીટીનો કોર્સ છે. મને બેસ્ટ મળે એવી ચિંતા અને અપેક્ષા રાખવાને બદલે મને જે મળે એમાં હું બેસ્ટ કરું ને એવો અભિગમ રાખશો ને એટલે આપોઆપ 5-10 વર્ષે લોકો તમને ઓળખવા માંડશે. મારો ઓસમાણભાઈ મીર છે, સરસ મજાના ગાયક છે. મારી ઘરે હમણાં પપ્પા ગુજરી ગયા ત્યારે એ આવેલા, સામેથી ગાવા બેસી ગયા. બહુ ભલા માણસ. તો એમણે 4 મિનિટનું ગીત આપણું ગાયું, મન મોર બની થનગાટ કરે મેઘાણીભાઈનું. સૌરાષ્ટ્રવાળાને તો કંઈ શીખવાડવું ન પડે. 4 મિનિટનું અડધું ગાયું. તો જેને આખું વાંચ્યું હશે ને ખબર હશે કે આ તો પિક્ચરમાં આવ્યું છે તો અડધું જ છે, આખું તો છે નહીં. ફેમસ થઈ ગયા. પિક્ચરમાં તો એ ગીત આવ્યું નહોતું, ખાલી ટાઇટલમાં આવ્યું હતું, તો એ ઓસમાણભાઈની કરિયર બની ગઈ. વિરમભાઈ આફ્રિકામાં પ્રોગ્રામ થાય, અમેરિકામાં પ્રોગ્રામ થાય, લંડનમાં પ્રોગ્રામ થાય, મોટી મોટી કોન્સર્ટો, એક રાતના 10-12 લાખ રૂપિયાવાળા લોકો પડ્યા હોય. તો મેં એમને મિત્ર તરીકે હસતા હસતા કીધું કે ભાઈ તમારે તો 4 મિનિટમાં લાઈફ બની ગઈ, 4 મિનિટનું ગીત ગાયું એટલે. તો એમણે મને જવાબ એવો આપ્યો કે ભાઈ ભગવાનની કૃપા કહેવાય કે 4 મિનિટના ગીતની અંદર આટલું બધું બાપુના આશીર્વાદ કહેવાય કે મળી ગયું. પણ એ કે 4 મિનિટમાં નથી મળ્યું, 40 વર્ષમાં મળ્યું છે. એની પાછળ 40 વર્ષનું તપ હતું. હું તો તબલા વગાડતો ત્યાંથી ગાતો થયો, એમાંથી બધાએ ચાન્સ આપ્યો, એમાંથી ધીરે 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 ગવડાવતા થયા, એમાંથી કોઈ ભલામણ કરી. તો ચાન્સ મળે જ્યારે મુંબઈમાં કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળો કે તમારે ગીત ગાવાનું છે, મેં સરખું ન ગાયું તો બીજા પાસે ગવડાવી લે. 40 વર્ષની મહેનતની તપસ્યાના અંતે 4 મિનિટ દુનિયાને દેખાણી, ઓહો આમાં તો આ ટેલેન્ટ છે. ચાન્સ ગમે ત્યારે મળશે, 40-50 વર્ષે મળશે. રાજકારણમાં ઘણી વાર 50-60 વર્ષે કારકિર્દી શરૂ થાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા લોકો છે, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા 40 વર્ષે આવ્યા હોય. ગાંધીજીએ પોતે જ જે શરૂઆત કરી, એમની કરિયર ગણો જો ગાંધીજીની, એમણે તો કારકિર્દી નહોતી લીધી, ભેખ લીધો હતો. પણ ગાંધીજીએ શરૂઆત કરી ત્યારે 40-42 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અહીં જ્યારે એમણે શરૂ કર્યું ભારતમાં આઝાદીની લડતનો સત્યાગ્રહ. તો ઉંમર મહત્વની એ નથી. તમે તો બધા યુવાન છો એટલે ફાયદો છે, તમારી પાસે તો એક્સ્ટ્રા એડવાન્ટેજ છે. હું ઘણીવાર કહેતો હું
બેંકનો નિયમ અને કુદરતનો નિયમ જુદો છે. બેંકમાં તમે પૈસા પડ્યા હોય વાપરી નાખો ને એ ગયા, અને ન વાપરા હોય તમારી પાસે. કુદરતનો 24 કલાકનો લગડી જેવો દિવસ આવે, સોનાની 24 લગડીઓ તમને મળે કલાકના દિવસની રોજ. આ જેટલા નામો મેં અત્યાર સુધી લીધા ની કોઈ પાસે 25મો કલાક નથી સાહેબ. બધા 24 કલાક જ જીવે છે. ઇલોન મસ્ક હોય, બિલ ગેટ્સ હોય, સ્ટીવ જોબ્સ હોય, 24 કલાક જ હતા એની પાસે. મેનેજમેન્ટ એવું કર્યું કે એ 24 કલાકને ડેવલપ કરતા ગયા. આપણે 24 કલાકને ટાઈમ પાસ કરતા ગયા. હું તો ઘણી વાર ગણિત મૂકું છું, 365 દિવસ હોય, 65 દિવસ જલસા કરવાના. જલસા નહીં કરવાના તો માણસ જીવે શું કામ? લગ્નમાં જવાનું, નાચવાનું, ખાવા પીવાનું, ફિલ્મો જોવા, મેચ જોવાના, ક્રિકેટના, હરવા ફરવા જવાનું, પ્રવાસ કરવાના. 65 દિવસનું વેકેશન જાઓ, એમાં કાંઈ માથાકૂટ જ નહીં. ભણવાની, વિચારવાની કોઈ માથાકૂટ નહીં, રિલેક્સ. 300 દિવસ વધ્યા, 8 કલાક આરામના. સાયન્સ કહે છે કે 8 કલાકનો આરામ જોઈએ મેન્ટલી. 8 કલાક ભણવાના. તમે સરસ કોલેજમાં છો, બેન તરત ખીજાય હાજરી ન હોય તો, એટલે 8 કલાક ભણવાના. હવે જે 8 કલાક વધ્યા ને એમાં જ રમત છે બધી. આ જેટલી સેલિબ્રિટીઓ થાય છે ને પેલા 8 કલાક ઉપર જ થાય છે, બાકી 16 કલાક તો એને વપરાઈ જાય છે. જે 8 કલાક છે એમાં તમે ટાઈમ પાસ કેટલો કરો છો? તમે ટીવી ને વોટ્સઅપમાં ધારો તો 8 કલાક નીકળી જાય, તમારે હોમવર્કમાં નીકળી જાય, ઘરના કામકાજમાં નીકળી જાય, સોફા ઉપર આડા પડીને આળોટવામાં નીકળી જાય, રસોઈ કરવામાં નીકળી જાય, પોતા કરવામાં નીકળી જાય. તો 3-4 કલાક તો હું સ્વીકારું છું કે પ્રેક્ટિકલ આપણે થવું જોઈએ. બધી આદર્શવાદી વાતો ચાલે નહીં. ઘરમાં મહેમાન આવ્યા હોય તો આપણે 3 કલાક ભણવાના જાય ખરા, બીમાર પડ્યા હોય તો જાય, કોઈક વાર કંઈક સરસ પિક્ચર હોય કે સરસ મેચ રમાતો હોય તો આપણને મન થઈ જાય. મમ્મી પપ્પાઓ નહીં થઈ જતું હોય છે. હું તો ઘણી વાર હસતા હસતા કહેતો હોઉં કે મોબાઈલ રોકવાનું બધા કહે છે ને, એની સૌથી વધારે જરૂર તો પેરેન્ટ્સને પહેલા છે. મોબાઈલ રોકો, પછી છોકરાઓને કહી શકાય એમ છે. કારણ કે હવે તો નાનું છોકરું જન્મે એને ફોટા પાડીને આપણને સીધા મોકલી દે છે. એટલે બાળકને એવું થાય કે આમ શ્વાસ લીધો પૃથ્વીમાં, પછી પહેલું શું જોયું તો કે મમ્મી જોયા, પપ્પા જોયા, ના મોબાઈલનો સ્ક્રીન જોયો, કોક આમને આમ ઊભું જોઈ. તો પછી એ બાળક મોટા થઈને રમકડાથી રમતા જ નથી, મોબાઈલથી જ રમે છે 3-4 વર્ષના થાય ત્યાં સુધીમાં. સ્ટીવ જોબ્સે એ સરસ વાત કીધી હતી આને માટે, દીકરીને એને મોબાઈલ નહોતો આપ્યો, એ ભણતી હતી ત્યારે, તમારાથી એ નાની હતી, આપણે જેને 8મું 7મું ધોરણ કહીએ ને એ ઉંમરમાં. તો કોઈ કે સ્ટીવ જોબ્સે કીધું કે તમે તો એવા બાપ નથી, કંઈ એવા રિસ્ટ્રિક્શન, તમારી છોકરીને તમારો જ બનાવેલો ફોન કેમ નથી આપતા? એટલે સ્ટીવ જોબ્સે હસતા હસતા કીધું કે કારણ કે એના બાપે આઈફોન એટલે બનાવ્યો કે એની પાસે એના બચપણમાં આઈફોન નહોતો. ધેટ મીન નો ડિસ્ટ્રેક્શન ફ્રોમ ધ ફોકસ. જો ત્યારે મારી પાસે નાનપણમાં આઈફોન હોત ને તો હું ગેમ રમતો થઈ ગયો હોત, તો બનાવત નહીં. નહોતો એટલે ફોકસ રહ્યું બનાવવા માટે 12 કલાક આપવાનું. તો કે એની ઉંમર થશે, એને સ્વિચ ઓન સ્વિચ ઓફ ક્યારે કરવો, એની વિવેક બુદ્ધિ આવશે, એટલી ઉંમર થશે ત્યારે મળશે એના બાપનો મોબાઈલ, ત્યાં લગી નહીં મળે. તમારી તો ઉંમર થઈ ગઈ છે એટલે તમને હું ના નથી પાડતો, તમને હું એમ નથી કહેતો કે મોબાઈલ ના આપવો. પણ આપણે જે છે ને ડોન્ટ્સ બહુ છે, ડૂઝ નથી. મોબાઈલ ન આપવો એમ નહીં, મોબાઈલ આપો પણ એમાં શું કરવું એની એક આખી હોવી જોઈએ. સરકાર પાસે નથી હોતી, શિક્ષણ ખાતા પાસે નથી હોતી. મેં ઘણી વાર ત્યાં જઈને કીધું છે કે તમારી પાસે છે એવું લિસ્ટ, 100 વેબસાઇટનું લિસ્ટ બનાવો, 100 એપનું લિસ્ટ બનાવો, 100 પ્રોફાઇલનું લિસ્ટ બનાવો. તમે એમ કહી શકો કે વિદ્યાર્થીઓને ભાઈ જો 2 કલાક મોબાઈલમાં ઉપયોગ કરતા હો તો આ બધું જોતા જાય, 100 યુટ્યુબના વિડીયોનું લિસ્ટ બનાવો. કોઈ પાસે નથી હોતું, ડૂઝ નથી, ડોન્ટ્સ છે, બંધ કરજો. બંધ કરવાથી સમસ્યાઓ ઉકેલાતી નથી, લંબાઈ છે. તો આપણે વાત કરતા હતા 4 કલાક ખાલી તમે કાઢી શકો ને, પહેલા 8 વધારાનામાંથી 4 તો હું પ્રેક્ટિકલ છું, મેં તમને વધારાના આપી દીધા 4 બીજી કંઈક કામકાજ માટે. 4 કલાક પણ કાઢીને તમારું જે લક્ષ્ય હોય, જે ફોકસની આપણે વાત કરતા હતા એમાં ઇન્વોલ્વ થાવ તો 300 ગુણ્યા 4 એટલે 1200 કલાક થયા. વિચારજો, 1200 કલાક. 1200 કલાક તમે 5 વર્ષ લગી કોઈ ક્ષેત્રમાં આપો ને તો તમે માસ્ટર થયા વગર રહ્યો જ નહીં. તમારી ઈચ્છા ન હોય તો માસ્ટર થઈ જાઓ. આપણા મમ્મીઓ બધા ગોળ રોટલી જ બનાવે છે, કેમ? ચોરસ નથી થતી, ત્રિકોણ નથી થતી, અફઘાનિસ્તાનના નકશા જેવી નથી થતી, કેમ? ફોન ઉપર વાત કરતા હોય તો ગોળ રોટલી થાય, સિરિયલ જોતા હોય તો ગોળ રોટલી થાય, ઉતાવળમાં ટેન્શનમાં હોય તો ગોળ રોટલી થાય, ગુસ્સામાં હોય તો ગોળ રોટલી જ થાય. પ્રેક્ટિસ છે કોઈ પણ બાબત માટે. શાસ્ત્રીય સંગીતમાં એક છે રિયાઝ. ગાયકો ગાવાનું ન હોય ને તોય સવારે 2 કલાક ઉઠીને રિયાઝ કરે. રિયાઝ એટલે પ્રેક્ટિસ, તાલીમ. કોન્ફિડન્સનું પડીકું બજારમાં નહીં મળે. હું ગમે એટલી વાતો કરું, બરાબર, તમને મજા આવે કદાચ વાતો સાંભળવાની, પછી તમે એમ કહો કે કોન્ફિડન્સ હોવો જોઈએ, પણ કોન્ફિડન્સ ક્યાં લેવા જશો? મને સમજાવો.
કોઈ દુનિયામાં વિરમભાઈ અડધી દુનિયા જોયેલી જ છે, આખી દુનિયા જોયેલી છે, ક્યાંયથી આપણને મળે તો આપણે બધા છોકરાઓને વેચી દઈએ 1-1 કિલો કોન્ફિડન્સ. તો કોન્ફિડન્સ ક્યાં મળે? આત્મવિશ્વાસ ક્યાં મળે? જેટલો અનુભવ વધારે ને, મોર એક્સપિરિયન્સ મીન્સ મોર કોન્ફિડન્સ. યસ, યુ હેવ ટુ કલ્ટિવેટ. ગોળ રોટલી એટલે મમ્મીઓની થાય છે કે એની પેલા ગોળ પહેલે જ ધડાકે ન થઈ હોય, પહેલે જ ધડાકે સાયકલ આપણાથી બેલેન્સ ન થઈ હોય, પણ જેમ જેમ અનુભવ થતો જાય, જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય, એમ એની આવડત વધતી જાય. હું રસિકબેન કીધું હતું કે તમે મને સીધું માઇક આપી દેશો, કદાચ મોડું વહેલું થાય તોય ચાલશે, પૂછો. બરાબર. હવે મારો જે સારથી છે એનું નામ એ કુદરતી રીતે ગોપાલ જ છે. તો એ ગોપાલ ઉપર મને ભરોસો હોય, કારણ કે એનો એરિયાનો કોન્ફિડન્સ છે. એને મને એમ કીધું કે ભાઈ આટલું છે, મેં પૂછ્યું કેટલી વાર લાગશે, મને કે હવે વાંધો નથી, હવે ધુમ્મસ જતું રહ્યું, હવે આપણે આટલી ખેંચી લેશું. તો મેં સાહેબને કીધું કે હવે અમે ખેંચી લેશું, હવે પહોંચી જશું. સમજો, એની એરિયા છે. એ ગાડીનું સ્ટીયરિંગ મને આપે અને હું એને માઇક આપું, કેવી હાલત થાય સમજાવો. બે ના બગડે ને, ન હું પહોંચી ન શકું, ન અહીં બોલવાની કોઈને મજા આવે. તો દરેકે પોતપોતાની લિમિટેશન પણ સમજવી પડે કે ક્યાં મારી મર્યાદા છે. મારી સમજવી પડે કે ગાડી ચલાવવી મારી સ્પેશિયાલિટી નથી, એ મને ન ફાવે. બરાબર. અને દરેક જે સમજે છે ને પોતાની લિમિટેશન, આ કાઇટ ફ્લાઇંગ જેવું છે. લાઈફ બનાવવી, ક્યારેક ઢીલ આપવી પડે, ક્યારેક તાણ આપવી પડે, અને ક્યારેક ઉતારીએ લેવી પડે. કૃષ્ણ પાસેથી એ શીખવાનું કે લાઈફમાં યુટર્ન લેતા શીખો, બધે ધસી ન જવા. આત્મવિશ્વાસનો અર્થ એ નથી ગમે ત્યાંથી દિવાલમાં ભટકાવું. આપણે એક સરસ લેખક હતા મોહમ્મદ માકડ, એમણે મને એક સરસ વાત નાનપણમાં લખી દીધેલી. એટલે આપણે બધા લેખકોને મળવા જાય ને લખી દે ને એવું, કે જે ગાડી નાના નાના સ્ટેશનોએ ઊભે છે ને, એ પોતાની મંઝિલ સુધી મોડી પહોંચે છે. દેટ મીન નાની નાની ફાઇટ પિકઅપ નહીં કરવાની, ધૂળ જેવી વાતો માટે ઝઘડા નહીં કરવાના. કહેવાનું નહીં કહેવાનું, સ્પષ્ટ નહીં થવાનું એવું નથી કહેતો, રોકડા રહેવાનું, કડક રહેવાનું, પણ નાની નાની વાત માટે માથાકૂટો કરીને આપણો ટાઈમ ને આપણી એનર્જી વેસ્ટ નહીં કરવાની. કારણ કે આપણા દેશમાં તો એવું છે કે હું હમણાં વિરમભાઈને હસતા હસતા કહેતો હતો ડિસેમ્બરમાં કે તમારી એનર્જી કામ કરવામાં જાય ને એના કરતા તો જે નડતા હોય ને એને મેનેજ કરવામાં જાજી જાય. બરાબર. આ લગ્નમાં જેટલા કંકોત્રીમાં નામ છપાણા હોય ને એટલા રીસામણે બેઠા હોય. આ તો સરકારે વચ્ચે નિયમ કરી નાખ્યો 50-50 ને બોલાવવા, એટલે બહુ વાંધો નથી આવતો. બાકી 50 ને તો મનાવવા જવા પડે. 50 આવે ક્યાંથી? 50 ને મનાવવા જવા પડે. અને એ પછી એવા હોય કે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેવું ન પડે, મેળે મેળે જ પાલન થાય. કારણ કે એકનું મોઢું જોઈને બીજો આમ જ જતો રહે. આની યારે તો વાત જ નથી કરતો. આપણી થાળી જુદી, એટલે તમારે 6 ફૂટનું નહીં 60 ફૂટનું અંતર રહે બે થાળી વચ્ચે. તો આ બધી એનર્જી વેસ્ટિંગ છે. તો નાના નાના સ્ટેશનો એ ગાડી ઊભી રહે તો મોડી જ પહોંચશે. મોટા સ્ટેશનો રાજધાની ફટાફટ પહોંચે, કારણ કે રાજધાની મુંબઈથી નીકળે ને અમદાવાદ આવવું હોય તમારે તો વાપી 2 મિનિટ ઊભી રહે, જરાક વાર માટે સુરત ઊભી રહે 5 મિનિટ, 3 મિનિટ વડોદરા ઊભી રહે, સીધું અમદાવાદ આવી જાય. એ વહેલી. તો નાની ફાઇટ પિકઅપ નથી કરવાની. કોન્ફિડન્સ ડેવલપ કરવા માટેનો રસ્તો પ્રેક્ટિસ વધારે કરો, જે ન ફાવતું હોય. તમને એમ થાય કે મારે આ બોલવું છે હાથમાં માઇક લઈને, કરવા માંડો, પારો ધુબાકો પાણીમાં. તરવાનો બીજો કોઈ રસ્તો જ નથી ને પાણીમાં. કોઈ વિડીયો યુટ્યુબનો જોઈને તરતા નહીં આવડે, ક્યારેક ધુબાકો તો મારવો જ પડશે પાણીમાં. તરવું તો બહુ મોટી વાત થઈ ગઈ. ગરબા લેવાના છે સ્ટેપ, હાલો. ગુજરાતીઓને કઈ કહેવાના હોય ને, અહીં તો દીકરીઓની જ સંખ્યા વધારે છે, જાજુ કઈ ગરબા વિશે મારે કહેવાનું ન હોય. તો કેમ આવડે ગરબા લેતા? બહારનો માણસ આવેથી તો મૂંઝાઈ જાય. મને એક મારા એનઆરઆઈ મિત્રે કીધું હતું, એટલે એબ્રોડના મિત્ર ને આપણા ભારતીય નહોતા, નોન ઇન્ડિયન હતા, એટલે એમને તો સાવ નવી વસ્તુ હતી ગુજરાતના ગરબા જોવાય. તો મજા બહુ આવી એમને, મ્યુઝિક ને કલર ને બધું, આમ જલસો થઈ ગયો એમને. તો કે આવી સરસ તો આપણે ડાન્સ બધું આખું જોયો જ નથી. પછી કે ભટકાઈ ન જાય એકબીજાને, કારણ કે પેલું બધા ગ્રુપમાં જ રમતા હોય, સામસામા રમતા હોય. એટલે મેં કીધું ના, એ અમારે બચપણથી પ્રેક્ટિસ પડી ગઈ હોય, ભટકાઈ નહીં. એકેય ભટકાઈ તો મેં કીધું કે કેજો 3 કલાકમાં એકેય ને એમ્બ્યુલન્સમાં નાખવા નહીં પડે. બરાબર. આમ ઘણીવાર આપણને જે મગજમાં ન હોય ને એવા સવાલ આવે ત્યારે ખબર પડે. આવા જ એક અમારા એબ્રોડના મિત્ર મારી ઘરે આવ્યા હતા, મેં ગરમા ગરમ પૂરી બનાવીને એને ખવડાવી હતી. તો બિચારા જોયા કરે, એટલે મને એમ થયું કે ઓલું બટકું લેવાની પ્રેક્ટિસ ના હોય, એટલે આપણે એને જ કરવું હતું કે મારે તમારું ફૂડ ખાવું છે. એમનો ઉત્સાહ હતો, તમારું ફૂડ ખાવું છે. આપણે ગુજરાતીઓમાં તો એવું હોય કે ભાઈ આપણે આઈ લગ્નમાં પંજાબી ફૂડ ખાતા હોય ને પંજાબમાં જઈને કઢી ખીચડી ગોતતા હોય. તો એમણે વળી
પૂરી આમ જોયા કરે. એટલે મેં કીધું આમ ખાવાની, મેં એને ડેમો આપ્યો તોય જોયા કરે. એટલે મેં કીધું કેમ તમે આટલું બધું પૂરીમાં કંઈ નથી ફાવતું, તો આપણે બીજું કંઈક કરીએ. તો મને કહે કે નહીં, હાઉ ડીડ યુ ફીલ એર ઇન ટુ ઇટ, આમાં હવા ક્યાંથી આવી? હવે મેં સાયન્સના ઘણા મેગેઝિનો વાંચ્યા છે, પણ પૂરીમાં હવા ક્યાંથી આવી એવું તો કઈ લેખ નથી વાંચ્યો. છે તો સાયન્સ. પછી તો મેં ગોઈતું કે અંદર પાણી હોય ને પેલું લોટમાં તેલનું મોણ નાખ્યું હોય ને ગરમ થાય ઉકળતા તેલમાં, એટલે પૃષ્ઠતાણનો નિયમ લાગુ પડે. એટલે પેલું પાતળું પડ જે છે એમાં ગરમ હવા નીચે ભરાય ને ફુગ્ગાની જેમ ફૂલે. આ તો મેં કાઢ્યું પછી નોલેજ. એને પ્રશ્ન પૂછ્યો હતો, ક્યુરિયોસિટી. તમારે એક પગથિયે લખ્યું છે જો નીચે, ક્યુરિયોસિટી, કુતૂહલ. એટલે ભગવદ્ ગીતામાં કૃષ્ણ એમ નથી કહેતા અર્જુનને ચૂપચાપ બેઠો બેઠો સાંભળ, એમ કે છે કે તું સવાલ પૂછું એના જવાબ આપું. ક્વેશ્ચન એન્ડ આન્સર મેથડ ઓફ નોલેજ, ડિસ્કશન મેથડ ઓફ નોલેજ. આપણે બહારથી લેવાની જરૂર નથી, આપણી પાસે છે ઘણું, પણ એને આપણે અપગ્રેડ નથી કરતા સમય મુજબ, એનું સરખું પેકેજિંગ નથી કરતા. ઉલટાનું એને બોજ બનાવીને રાખી છે, એટલે નવી જનરેશનને ગુંગલામણ થાય છે. એને ઇઝી, ઇન્ટરેસ્ટિંગ, ફન વેમાં પણ લોકો સુધી પહોંચાડી શકાય તો બહુ મજા આવે બધાને, એ શીખવાની, ભણવાની, એ ડેવલપ કરવાની. તો આપણે વાત એ કરતા હતા કે કોન્ફિડન્સ તમારે એક્સપિરિયન્સ જેટલો વધારો, જેને તરવાનો એક્સપિરિયન્સ હોય, જેને ગરબાનો એક્સપિરિયન્સ હોય, જેને ગરમ પૂરી તળવાનો એક્સપિરિયન્સ હોય, એના માટે એ મોટી ઘટના નથી, પણ જેને નથી એના માટે એ મોટી ઘટના છે. તો જે વસ્તુ ન ફાવતી હોય એને ચેલેન્જ તરીકે લ્યો, પ્રોબ્લેમ તરીકે નહીં, ચેલેન્જ તરીકે. ચેલેન્જ છે, આજે નથી ફાવતું, 6 મહિનામાં ફાવી જાય એવું આપણે કંઈક કરીએ. અને પહેલા તો અઘરું હતું. જો ડિજિટલ એજના નુકસાન છે એમ ફાયદા પણ છે. પહેલા તમારે એમ ગોતવા પડે ને કે એક્સપર્ટ ક્યાંથી ગોતશું. હું તો પોરબંદરમાં રહું છું, હું તો રાણાવાવમાં રહું છું, હું કુતિયાણામાં રહું છું, હું ખાગેશ્રીમાં રહું છું, બરાબર. ગામ જ નાના નાના હોય, વાંસજળિયામાં રહું છું, ક્યાંથી એક્સપર્ટ ગોત્યા હું? બરાબર. તો હું તમને એક્સપર્ટ આપું ક્યાંથી ગોતવા? આ ડિજિટલ યુગનો આખું પરબ છે જ્ઞાનની મંડાયેલી, મફત. હું નાનો હતો ને કોલેજમાં તમારી ઉંમરનો હતો ને, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા લેવા માટે મેં પૈસા ભેગા કર્યા હતા, તોય હું લઈ ન શક્યો. શું કામ? એટલો વજનદાર હતો કે એક રાખવો પડે ઘરમાં 32 વોલ્યુમ માટે. પૈસા ભેગા કર્યા હોવા છતાં તમે ખરીદો નહીં, કારણ કે નવો કબાટ ક્યાંથી રાખવો? આજે તમારી આંગળીના ટેરવે એન્સાઇક્લોપીડિયા છે, અને એ ઇન્ટરેક્ટિવ. સૂર્યમાળાની વાત કરતો હોય તો સૂર્યમાળા જોઈ એવું, અને ચશ્મા હોય કે એવું પ્રકારનું ટીવી હોય તો 3D મોડેલમાં પણ જોઈ શકો એવું. તો યુઝ ધીસ એક્સપર્ટાઇઝ. જ્યાં પ્રોબ્લેમ આવે ચેલેન્જ તરીકે લઈ, અને આવા ગૂગલ ગુરુઓ બેઠા જ છે, એની પાસે શરણે જાઓ જો સામે ગુરુ ન મળે. પણ આ મહત્વનું એટલે છે, મેં તમને કીધું એમ, ધેર ઇઝ નો સચ થિંગ એઝ લિમિટેશન ઇન લાઈફ. તમે કન્સિડર કરો તો છે. રાણી મુખર્જીનો અવાજ કાંસાની થાળી ઘસાય એવો હતો, આજે એવો જ છે, રૂપાની ઘંટડી જેવો નથી થઈ ગયો. પણ છતાં એણે એની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરિયરમાં બધા જ ટોચના એક્ટરો સાથે કામ કર્યું, એવોર્ડ વિનિંગ કામ કર્યું. લોકોએ એક્ટ્રેસ તરીકે સ્વીકારી લીધી. જે ફિલ્ડમાં હાઇટ, સ્કિન અને વોઇસ ત્રણેયનું મહત્વ હોય ત્યાં એને પોતાનો રસ્તો કરી લીધો. મીરાબાઈ ચાનુ, હમણાં જ આપણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ લીધો. સિલ્વર મેડલ લઈને એણે એક સાદું સ્ટેટમેન્ટ આપ્યું કે મને પિઝા બહુ ભાવે. તો આપણા કિરણ રિજ્જુ મિનિસ્ટર સીધા પિઝા જ ખવડાવ્યા. ભારતમાં એન્ટ્રી થઈ ભેગા ભારત સરકાર પિઝા ખવડાવ્યા. એમને જે ભાવે એ કરો. બીજે દિવસે ડોમિનો પિઝા વાળા એમ કીધું કે લાઈફ ટાઈમ પિઝા ફ્રી, જેટલા ખાવા હોય એટલા. લાઈફ ટાઈમ અમારે ત્યાં ડોમિનોના પિઝા મીરાબાઈ એઝ એન ઓલિમ્પિયન ફ્રી. હવે વિચાર કરજો, મીરાબાઈ જો રોજ પિઝા ખાધા હોત તો 4 વર્ષની ઓલિમ્પિકની પ્રિપેરેશનમાં વેઇટ કેટેગરીમાંથી આઉટ થઈ ગઈ હોત. કારણ કે વેઇટ લિફ્ટિંગમાં તો એની વેઇટ કેટેગરીનું વેઇટ મેન્ટેન કરવું પડે. મેન્ટેન ન થાય તો મેરીકોમે એક દિવસમાં ઘટાડ્યું હતું. એનું અમુક કિલો વેઇટ વધારે આવ્યું હતું, એની કેટેગરીમાં રહેવા માટે એક જ દિવસમાં ઉપવાસ કરીને પરસેવો પાડીને 2-2.5 કિલો ઘટાડી દીધું. તો મીરાબાઈએ પિઝા 4 વર્ષ ન ખાધા તો એ લેવલનું એચિવમેન્ટ મેળવું કે જેમાં આખી દુનિયાને મફત પિઝા ખવડાવવા તૈયાર છે આખી જિંદગી. તો હું તમને એમ નથી કહેતો કે જલસા ન કરો, પાર્ટી ન કરો, એન્જોય ન કરો. હું એમ કહું છું કે તમારી લાઈફને એવી રીતે ઇન્વેસ્ટ કરો કે ભવિષ્યમાં આજે 5 વર્ષ 10 વર્ષ તમે જો એમાં આપ્યા હોય ને, એમાં ફોકસ કરીને એક લાઈફ બનાવવામાં, તો પછી આખી જિંદગી દુનિયા તમને ખવડાવશે, પીવડાવશે અને મજા કરાવશે. અને હવેનો યુગ અહીં
બહેનોની સંખ્યા ભાઈઓ કરતાં ઘણી વધારે છે અને આ જ્યાં જાઉં ત્યાં આ જ હાલત હોય છે. બરાબર, હું તો પદવીદાન સમારંભોમાં ગયો છું, સરસ્વતી સન્માન સમારંભોમાં ગયો છું. હમણાં જ એક મલેકપોર નામનું ગામ છે દક્ષિણ ગુજરાતમાં, ત્યાં એક મુસ્લિમ મિત્રોની સંસ્થા ચાલે છે. એ લોકો પણ એજ્યુકેશનનું ખૂબ સારું કામ કરે છે. કે ભાઈ તમે જે કહો છો એ જ મને વાત કરી, મને કે સ્કૂલ જેટલી સારી ચાલે ને એટલા ક્રાઇમ ઓછા થાય. મને કે એ તો કરવું જ જોઈએ એમ કરીને પેલા જે ભાઈ અમેરિકા હતા અને એમણે જ અમેરિકાનું ગ્રીન કાર્ડ પાછું કરી દીધું કે હું આ મારું વતનનું ગામ છે, આપણા બીજા કુટુંબવાળા ભલે આ સુખી થતા, હું એ બીજાને સુખી કરવા માટે રોકાઈશ. માન થાય ને આપણને. મેં જો યાદ કરીને એમની વાત કરીને તમારી સામે માન થયું, રિસ્પેક્ટ થયું મને. એક માણસે પોતાની પર્સનલ લાઈફ છોડી અને ડિવોશન કીધું કે ભાઈ આપણે આ વિસ્તારના છોકરાઓને, પછી કર્યું તો મુસ્લિમ બાળકો માટે, એમાંથી તો આદિવાસીના નાથ ને બધા આવી ગયા, ફ્રી ભણાવે છે, ઘણા બધા ડેવલપ છે એમાંથી. તો મુશ્કેલી એ જ હતી. એ સાહેબ મને કહેતા હતા સરસ્વતી સન્માનમાં દીકરીઓ જ આવે બધી. મેં કીધું તમે ખાલી છોકરીઓનું છાત્રાલય છે કે સ્કૂલ છે? મને કહે ના ના બધાયનું છે, પણ બાકી ભણતા નથી. આગળ ભણવામાં છોકરાઓ ઓછા છે, છોકરીઓ વધારે છે, પોસ્ટ ગ્રેજ્યુએટ લગી. તો આ વાસ્તવિકતા છે આખી દુનિયાની. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આ જ રેશિયો છે અત્યારે, 60-40, 60 ફિમેલ 40 મેલ. એટલે યુગ છે ને એ ભણેલી દીકરીઓનો યુગ છે. મારી માં આ જ વિસ્તારની કુતિયાણા પાસે દેવડાની, એને એ જમાનામાં વિદ્યાનગરમાં, સાહેબ આપણે વાત કરતા હતા ત્યારે મારા નાના એ એકલી આખા ક્લાસમાં એક જ છોકરી, મારા મમ્મી, બધા છોકરાઓ બાકી. કારણ કે એ જમાનામાં તો છોકરીઓને ગ્રેજ્યુએટ કરવા બહાર મોકલવી મોટી ઘટના ગણાતી. પછી તો એ ગૃહમાતા થયા સરકારી અધ્યાપન મંદિરમાં અને મને ભણાવવા માટે એને છોડી દીધી એ નોકરી. તો એ ભણેલી માં હતી તો ઇન્ડિપેન્ડન્ટ થઈ, પોતાની ચોઈસથી લગ્ન કર્યા, પોતાની રીતે ડેવલપ કરી પોતાની જાતને, સરકારી નોકરી મેળવી. અને મારા જન્મ થયા પછી નોકરી છોડી પણ ખરી કે મારે જઈને ઘરે ભણાવવો છે, હોમ સ્કૂલ. હું સ્કૂલે નથી ગયો, જાણીતી વાત છે, મેં એના વિશે લખ્યું છે પુસ્તકોમાં. હવે હું સ્કૂલે નથી ગયો, પણ મારી માએ રોજનું એક પુસ્તક લઈ આવીને મને આપ્યું. અને એ જમાનામાં એક ગૃહિણીનું સોનાનું બજેટ હોય, બજેટ ઓફ ગોલ્ડ. તો એણે એવો સંકલ્પ કર્યો કે આખી જિંદગી સોનું જ નહીં પહેરું. સોનું પહેરું તો ખર્ચો થાય ને. મિડલ ક્લાસ શિક્ષકનું કુટુંબ હોય તો એમાં કંઈ ઝાઝા પગારો ત્યારે નહોતા, આજે થઈ ગયા છે. આજે ગવર્મેન્ટમાં તમે બધા બીએડ વાળા છો, ગવર્મેન્ટમાં જોબ મળે તો પગાર સારા છે. એ જો કે અમુક વર્ષો પછી, પહેલા ફિક્સ પગાર છે, પછી છે. ત્યારે તો બહુ ઓછા પગારો હતા, શિક્ષકના પગાર ઘણા ઓછા ગણાતા. તો એમાં મારા પપ્પા પૂરું કરી શકે અને મને રોજ નવું એક પુસ્તક લઈ ખર્ચ પોસાય એના માટે એમણે સોનું ન પહેર્યું. ગુજરી ગયા ત્યારે મારા મામીની ચૂંક અમે મૂકી હતી, પેલી સૌભાગ્યવતી સ્ત્રીમાં સોનું મૂકવું પડે અંતિમ ક્રિયામાં. અમારા ઘરમાં એના નામનું ઘરેણું નહોતું. પણ હું હસતા હસતા કહું છું ઘણી વાર કે એણે જે સોનું ભેગું કર્યું ને એ કોઈ ચોર ચોરી શકે એમ નથી. કારણ કે પેલું સોનું તિજોરીમાં પડ્યું, આ સોનું ઓરડાઓમાં પડેલું છે, પુસ્તકોના સ્વરૂપે, જ્ઞાનના સ્વરૂપે. હવે બહુ તો ધારો ભૂકંપ આવ્યો ને એ ઓરડો પતી ગયો એમ માની લ્યો, અહીં જે પડ્યું છે એ ક્યાં જશે? એ તો કોઈ લઈ જવાનું નથી. એ તો અહીં ઉતરી ગયું, એમાંથી જેટલું ડાઉનલોડ થયું એટલું અંદર આવી ગયું. આજની ભાષામાં બુક પણ ડાઉનલોડિંગનો મિરર છે. કોઈ એક વ્યક્તિ 30, 40, 50, 60 વર્ષ જીવે, એમાંથી જે નિચોડ કાઢે એનાથી કોઈક નવલકથા લખે, વાર્તા લખે કે નોન ફિક્શન લખે, નિબંધ લખે, લેખ લખે. તમારે 60 વર્ષ જીવવા નથી પડતા. તમે 60 મિનિટ આપીને જો એ વાંચી લ્યો ને તો તમારામાં એનું નોલેજ ડાઉનલોડ થઈ જાય. એટલે રીડિંગ વિલ ઇમ્પ્રુવ યોર બ્રેન પાવર. એટલે આ જેટલા નામો મેં અબજપતિઓને લીધા ને, ઇલોન મસ્ક હોય કે આપણા નરેન્દ્ર મોદી હોય, બધા સારા રીડર છે. જોજો, દરેક લોકો વાંચે છે. આપણે ફેસબુક કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ કરીએ છીએ, વોટ્સઅપ કરીએ છીએ, પણ એ ત્રણેયનો માલિક માર્ક ઝકરબર્ગનો પ્રોફાઇલ જોજો, 8 ભાષા આવડે છે, વોરેશિયસ રીડર છે, ખૂબ બધું વાંચે છે. એને પોતાના ગમતા પુસ્તકોના નામે મૂક્યા છે. બિલ ગેટ્સ જેને ચેરિટી માટે સંપત્તિ છોડી દીધી, એ તો દર વર્ષે 10 પુસ્તકોનું લિસ્ટ બહાર પાડે છે કે આ વર્ષમાં વાંચવા જેવા બને ગમતા પુસ્તકો. તો આપણી પર્સનાલિટી એટલે ડેવલપ નથી થતી કે આપણે ભગવાને આપેલી જ પર્સનાલિટી એમને લઈને બેઠા છીએ. ભગવાને બુદ્ધિ આપી દીધી, સ્માર્ટનેસ આપી દીધી, ચહેરો આપી દીધો, ફાઇન, ભગવાને તેનું કામ કરી દીધું. આપણે એમાં શું ડેવલપ કર્યું? ભગવાને મને શરીર તો આપી દીધું, પણ હું હમણાં હસતો હતો એમ કે બેઠા બેઠા જ રહેવાનું, ગાડીમાં, મંચ ઉપર. એટલે મેં જો ચાલવાનું તરત સ્વીકારી લીધું, જેટલું વોકિંગ થયું એટલું. જે 15-20 ડગલા ગણાય મેડિકલની ભાષામાં, તો 15-20 0 કરતા તો સારું જ છે ને. અહીં બેઠા બેઠા બોલું કે ઊભા ઊભા બોલું એના કરતા તો 15 ડગલા ચાલ્યો એ સારું ને.
ઝીરો કરતા જ સારું ને. તો એ જે વાત છે ને એ આપણે ડેવલપ કરવાની છે. ભગવાને બુદ્ધિ આપી એટલે આપણે વાંચવું નહીં એવું નથી. ભગવાને દેખાવ આપ્યો એટલે આપણે શરીરને મેન્ટેન ન કરવું એવું નથી. તો બુદ્ધિ છે પણ બીજાથી વધારે ડેવલપ કરવી હશે તો રીડિંગ પણ કરવું પડશે. ભલે થાક લાગે, ભલે કંટાળો આવે, શરૂઆતમાં આવશે. શરૂઆતમાં તો કોઈ પણ નવી વાતમાં કંટાળો આવે ને થાક લાગે, આવડી જાય પછી ન લાગે. ફોર ધેટ યુ નીડ ટુ ડેવલપ પેશન. પેશન પેશન અંગ્રેજી શબ્દ છે, ઇન્ટેગ્રિટી જેવું છે, એનું તરત ગુજરાતી થાય નહીં, પણ જોશ એની નજીકનો શબ્દ છે આપણે ત્યાં. હાઉ ઇઝ ધ જોશ, એવું જે ફિલ્મમાં હતું ને એ જોશ. તો પેશન એટલે શું? જેમ કોન્ફિડન્સના પડીકા નથી મળતા એમ પેશનના ઇન્જેક્શન નથી મળતા. કેમ પેશન લઈ આવવું? તો મુમकिन से थोड़ा आगे जाना, बियॉन्ड पॉसिबल इज पैशन. बियॉन्ड पॉसिबल देट मीन जो पॉसिबल છે એ તો બધા કરે, પણ જે પોસિબલ છે એનાથી થોડુંક એક્સ્ટ્રા કરે ને એ પેશન. તમને ઉદાહરણ આપું. હું વૈષ્ણોદેવીના દર્શને ગયો હતો. હવે ત્યાં છેલ્લા 200-250 પગથિયા આપણા ગુરુદત્તની જેમ સ્ટીફ છે, ઉપર ચઢાણવાળા. હવે અમારે જાડા માણસોને તો ગુરુત્વાકર્ષણ જાજુ લાગે. વિજ્ઞાનનો નિયમ છે, દળ વધારે એમ ગુરુત્વાકર્ષણ વધારે. એટલે જેમ ઉપર જાવ એમ વજન વધતું જાય. ભલે 10 ગ્રામ વધે પણ વધે તો ખરું. તો શ્વાસ ચડ્યો ને આપણને એમ થયું કે હવે બહુ ચડ્યા, હવે મંદિરમાં. પછી તો આપણે જસ્ટિફિકેશન ગોતી આપણી નબળાઈઓના. એટલે આપણે જસ્ટિફિકેશન ગોઈતું કે ભાઈ મંદિરની ધજા દેખાઈ જાય એની દર્શન કર્યા જ કહેવાય. એના માટે ક્યાં ઉપર લગી જવાનું, ભગવાનને ડિસ્ટર્બ કરવાની જરૂર છે? માતાજી ભલે આનંદ કરતા, આપણે આ આનંદ કરીએ. એમ જસ્ટિફિકેશન જાતે ને જાતે ગોતી. મારા મિત્ર ભેગા હતા, મેં કીધું તમે જાઓ, ફોટા ફોટા પાડી આવજો, મને આપી દેજો, હું ફેસબુકમાં મૂકી દઉં. હું એ પાણી પીતો પીતો બેઠો છું શાંતિથી. મેં તો એક પાણીની બોટલ લીધી ને બેઠો. ત્યાં ઘડા દાદીમાં અને એનાથી નાનકડી સાવ, એની પૌત્રી હશે, ગ્રાન્ડ ડોટર, બંને આમ ગાતા ગાતા ધીરે ધીરે, બહુ ધીરે ધીરે ચડતા હતા. દાદીમા ને દીકરી બે નાની, એક મારાથી નાના, એક મારાથી મોટા. બેની એવી ઉંમરો નહોતી કે બહુ ફટાફટ ચડે, અને ચઢાણી અઘરું હતું, થાય કાંઈ હોય. પણ માનતા માનતા હશે એટલે ઘોડા બોડા ઉપર નહોતા બેઠા, ચડતા ચડતા જ આવ્યા હતા અમારી જેમ પગથિયા. અને ધીમે ધીમે ડગુમગુ થતા ચડતા ગયા. હું જોતો તો પાણી બોટ પીતા પીતા ધીરે ધીરે દેખાતા બંધ થઈ ગયા, ઉપર ચડી ગયા આગળ પગથિયા. મને વિચાર આવ્યો કે મારાથી મોટી ઉંમરની અને મારાથી નાની ઉંમરની વ્યક્તિ જો ચડી જતી હોય તો હું બેઠો બેઠો શું પાણી પીવું છું? આપણે ચડી શકીએ એમ માનીને આપણે જરા થોડોક થાક તો ખાઈ લીધો તો પાણી પી લીધું હતું. ઊંડો શ્વાસ લઈને પાછું મક્કમતાથી શરૂ કર્યું તો માતાજીના દર્શને થઈ ગયા. હાઈ ક્લાસ પહોંચી ગયો. હજી મારા મિત્ર આંટા મારતા હતા ત્યાં પહોંચી ગયો હું, કારણ કે એ હપ્તા હપ્તા ચડતા હોય ને. તો એ વખતે જે 200 પગથિયા ચડ્યું એ કોણ ચડ્યું? શરીરે તો રાજીનામું આપી દીધું હતું કે આપણે નથી કરવું. શ્વાસ ચડ્યો, હાફ ચડી એટલે જ આપણે બેસી ગયા ને, એમને તો નહોતા બેઠા. તો એ જે 200 પગથિયા ચડ્યું ને મારું મન ચડ્યું. મને શરીરને કમાન્ડ આપ્યો અને પછી ચડ્યું. મનમાં પેલો વિચાર આવ્યો, પેલી કોમ્પિટિશન આવી ને કે આ માજી ચડી ગયા, આ ઢીંગલી ચડી ગઈ અને આપણે બેઠા. તો હું ઘણી વાર કહું છું, કમ્પેરિઝન ઇઝ ડિસીઝ. સરખામણી કરશો ને આખી જિંદગી માંદા જ રહેશો. માંદગી આવશે. આઈફોન એટલે વાહ વાહ અને એમાં એટલે હલકામાં હલકું, એને જેવું થશે. એ સરખામણીનો રોગ છે, બરાબર? બાકી બે ફોન છે તો મફત જ ને. મૂળ મુદ્દો તો એ છે ને, આપણે ક્યાં ખિસ્સામાં હાથ નાખવો પડ્યો છે એના માટે. સરખામણી કરશો દુઃખી થશો, કારણ કે તો એનો અંત જ નથી. મુકેશભાઈએ પોતાનો બિઝનેસ બંધ જ કરી દીધો, ચાલુ રાખે છે, કારણ કે એને એમ હશે કે આપણે ભલે એશિયામાં નંબર 1 થયા પણ આપણે તો હજી વર્લ્ડમાં નંબર 1 થવું છે. વર્લ્ડમાં નંબર 1 જે ઇલોન મસ્ક છે, એને એના બધા મકાન વેચી નાખ્યા છે કે આપણે મંગળ ઉપર રહેવા જવું છે. એટલે સુખી તો એમ કોઈ નથી, બધાને કંઈક ને કંઈક એજન્ડા છે. આપણે એમ કહીએ સૌથી વધારે પૈસા આવે એ કરિયર. હું બેનને નીચે કહેતો હતો કે આપણે આ મિથ તોડવી છે. ભણવું, પર્સનાલિટી, આ સરકાર શિબિર શું કામ કરે છે? મહેનત કરીને પર્સનાલિટી ડેવલપ કરવી. ભણવું એટલે માત્ર નોકરી નહીં, એ આપણી સામાજિક માનસિકતા થઈ ગઈ છે. કે વિરમભાઈને એવા મિત્રો મળતા હશે, તમે શું આટલા બધા ખર્ચા કરીને કોલેજ કરો છો? છોકરાઓ નોકરી તો મળતી નથી, અંતે પરણી જ જવાનું છે, પછી શું કામ ખર્ચા કરાવો છો? આવું કહેતા હોય. મને ખબર છે, મને મળતા હોય, તમને તો મળતા જ હોય ને. મને કહેતા હોય તમે હું આ ખોટે ખોટી મજૂરી કરો છો, આના કરતા શેર બજાર કરો ને, બેઠા બેઠા ક્રિપ્ટોનું કરો ને, 2 કલાક મુસાફરી કરીને બોલવા જાવ છો. તો ભણવું એટલે માત્ર પૈસા કમાવા, જોબ મેળવવી,
કે કંકોત્રીમાં પાછળ ડિગ્રી લખવી એ નહીં. ભણવું એટલે જ લખ્યું છે વ્યક્તિત્વ વિકાસ. જુદો પડી જાય માણસ, કા ભણેલો માણસ જુદો પડે એટલે ખાલી અંગ્રેજી ફટાફટ બોલે ને જુદો પડે એવું નથી કહેતો. પાણીના ગ્લાસ મૂકતી વખતે નીચે પાણી ટપકતું હોય તો એ લૂછીને મૂકે, ભણેલો લાગે. ગાડી પાર્ક કરતી વખતે બીજાને નડે નહીં, એનાઉન્સમેન્ટમાં નંબર ન કહેવો પડે એમ ગાડી પાર્ક કરે, ભણેલો લાગે. સામો માણસ નાનો છે કે આ XYZ જ્ઞાતિનો છે એવા ખાના પાડીને જે માણસ વર્તે એ અભણ લાગે. કે ઓલો તો નાનો માણસ છે, એને તોછડાઈથી બોલાવાય, ઓલો તો ફલાણી જ્ઞાતિ વાળો છે એની ત્યારે અમે વાત ન કરીએ. નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલા, ગુજરાત સરકાર તો સમરસતા કે ભારત સરકાર સમરસતા કે પહેલા આપણે તો ગૌરવ લેવું જોઈએ. પાછું નરસિંહ મહેતા એટલે તો કૃષ્ણનું કનેક્શન, ગાંધીજીનું કનેક્શન, એટલે પોરબંદરનું ડાયરેક્ટ કનેક્શન કહેવાય. ભોરડા સાહેબ નરસિંહ મહેતા અરે ભલે જુનાગઢના રહ્યા પણ પોરબંદરનું કનેક્શન તો કહેવાય ને. તો એ જમાનામાં નરસિંહ મહેતાએ કહ્યું કે એ સૌ પ્રપંચ પેટ ભરવા તણા, આ બધી માથાકૂટ જે ચાલે છે એ જમાનામાં કહ્યું કે અંતે તો હેમનું હેમ હોય, નામરૂપ જૂજવા, ઘાટ તો બધાના સરખા છે. તો તું નાનો હું મોટો એ ખ્યાલ જ જગનો ખોટો. ભણેલો એવા ભેદ ન માને. પશ્ચિમની પ્રગતિ જે થઈ શું કામ થઈ? કેમ આપણા જ ગુજરાતીઓ ત્યાં જઈને વધારે ડેવલપ થયા? 2 કારણ. એક મેરિટ બેઝ સિસ્ટમ. તમે કોને ઓળખો છો, હુમ ડુ યુ નો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આપણે એ મહત્વનું છે. આમ ગાડી ભટકે ને, ભટકાડીએ ન હોય, ખરેખર તો ભટકાવાની સિચ્યુએશન થઈ હોય, ત્યાં જ નીચે ઉતરીને 2 જણા હામ હામ જ કે તને ઓળખે છું કોણ છું, પેલું વાક્ય જ ત્યાંથી શરૂ થાય. બરાબર? બોલો ટૂચકો નથી, ભીખુદાનભાઈ નો જૂના જમાનાનો ટૂચકો છે. ઓલા પોલીસ કોન્સ્ટેબલ ઓલા ભાઈએ કીધું તને ઓળખે છું કોણ છું, કોનો ભાણેજ છું, કોનો ભત્રીજો છું, નામ તેમ. એટલે ઓલા ભાઈએ કીધું તમે છગનભાઈ રેવાશંકરને ઓળખો? તો કે ના. એ કે હું છું. એટલે હવે આ પાવતી ભરો ને હાલતા થાવ. કે તમે મને નથી ઓળખતા, બાકી જેને ઓળખતા હોય. એટલે તો મહત્વની વાત એ છે કે તમે હુમડું નો છે ને એ તમને ખતમ કરી નાખે સામાજિક રીતે. કારણ કે એનો તો નથી આવવાનો. વેસ્ટર્ન વર્લ્ડ ડેવલપ થયું. એક જમાનામાં લૂંટારાઓનો દેશ ગણાતો. અંગ્રેજી ભાષા જે આપણે બોલીએ છીએ એ 1000 વર્ષ જૂની નથી, અને અત્યારની અંગ્રેજી તો 300 વર્ષ જૂની નથી, 200 વર્ષ જૂની નથી. શેક્સપિયરનું અંગ્રેજી બેન કહેતા હતા પણ વાંચો તમને મજા ન આવે. તો ડેવલપમેન્ટ થયું રેનેસા પછી, 16મી 17મી સદી પછી યુરોપનું શું કામ થયું? નોલેજ સિકિંગ સોસાયટી બનાવી, એજ્યુકેશન સિકિંગ સોસાયટી બનાવી. રિલિજિયન, કાસ્ટ આ બધા ભેદ ત્યાં પણ હતા, પણ એને સાઇડ ટ્રેક કરીને મેઇન સ્ટ્રીમની અંદર એ લોકો નોલેજ લઈ આવ્યા, એજ્યુકેશન લઈ આવ્યા, મેરિટ લઈ આવ્યા. અને આપણા બધા મિત્રો પણ ત્યાં જાય છે, ગુજરાતીઓ પણ જાય છે. શું કામ? પરણીને લગ્ન કરીને સાચી ડિગ્રી લઈને પણ લોકો જાય છે. શું કામ? હુમ ડુ યુ નો નથી, વોટ યુ કેન ડુ છે. તમે શું કરી શકો છો ઇમ્પોર્ટન્ટ છે. વોટ યુ કેન ડુ. તમે કરી શકતા હોત તમારું સ્વાગત છે. આપણે ત્યાં પણ છે. મેં અમારા ગોંડલમાં ડોક્ટર બિચારા ખાલી બેઠા હોય 10 વર્ષ ભણીને, અને બરફના ગોલા કે પાણીપુરીની રેકડીવાળા છે એના 3 માળના મકાનો, 3 કારો, એવા દ્રશ્યો જોયા છે. પણ પછી પાણીપુરીના ગોલામાં ધ્યાન એટલું આપે. આ પોરબંદરની ખાટલીવાળા નથી બધા, આખી ઇન્ટરનેશનલ થઈ ગયું છે ને ખાટલી. તો જ્યાં જાવ ત્યાં આપણે પોરબંદર લોકો બોલવા માંડે ખાટલી ખાટલી. શું કામ? એ જેણે શરૂ કર્યું હશે એને એની જિંદગી આપી હશે ને એની પાછળ. યુ હેવ ટુ ડિવોટ યોર લાઈફ ફોર ધેટ. એક માસ્ટર સ્ટેડીવાળી નામના મોટા વાયોલિન વાદક હતા. આવી રીતે સ્ટેજમાં તમે જેમ શાંતિથી બેઠા સાંભળો છો, મારે ધન્યવાદ દેવા જોઈએ. તમારે હું ઘણી સંસ્થાઓમાં જાઉં છું પણ મોબાઈલની એક રિંગ નથી, એક આમ ટાંકણી પડે તો સંભળાય એટલી શાંતિ છે. આટલા બધા બહેનો બેઠા હોય શાંતિ હોય એ અઘરી વાત છે. એ તમારી કેળવણીની નિશાની છે. બરાબર? તો સ્ટેડીવાળી એટલી જ શાંતિથી વાયોલિન વગાડતા હતા, પૂરું થયું તમારા જેવો કોઈ ઉત્સાહી કલાકાર હતો ત્યાં, આહા ઓહો, દોડીને પગ પકડી દીધા કે તમારા જેવું વગાડતા મને આવડે ને તો હું જિંદગી આપી દઉં. એટલે પેલા માસ્ટર એવો જવાબ આપ્યો કે મેં તો આપી દીધી, તમે તો બોલો છો કે આપી દઉં. મેં તો આપી દીધી એટલે જ આવું વગાડતા આવડે છે. મારી લાઈફમાં બીજું કંઈ મેં કર્યું જ નથી વાયોલિન વગાડવા સિવાય. આ લેવલના ડિવોશન જોઈએ. આ લેવલે આપણે ઇન્વોલ્વ થવું પડે, 100% આપવું પડે. મેં કીધું એમ તું નાનો હું મોટો એ ખ્યાલ જ જગનો ખોટો. એ લેવલે આપણી જાતને ઘડવી પડે. એજ્યુકેશન એટલા માટે લેવાનું છે અને એટલા માટે દેવાનું છે. તમે તો બીએડ કરો છો એટલે દેશોય ખરા બીજાને, અને મલ્ટીપ્લાય થશે તમે જેમ કહેતા હતા એમ. કારણ કે હું શિક્ષકનો દીકરો છું, શિક્ષણનું જ કામ કરેલું, નોકરી કરી એમાંય.
તો ક્યાંથી ક્યાં એ એવોર્ડ છે ને ભલભલા લોકો ગમે એવા મોટા અધિકારી હોય ને એને નથી મળતો, પણ આપણે ફૂટપાથ ઉપર ચાલતા ચાલતા જતા હોય ને અચાનક કોઈક પાછળથી આવીને કે સર અમે તમારા સ્ટુડન્ટ, તમે યાદ છો, આમ તેમ કરીને પછી એના છોકરાઓ હોય એની ઓળખાણ કરાવે. ઓલા ટગર ટગર આપણે અમે જોયા કરે કે મારા પપ્પા ને મારા મમ્મી આની સામે કેમ પગે લાગે છે. એ શિક્ષકનો શ્રેષ્ઠ એવોર્ડ છે. સરકાર આપે કે ના આપે, સમાજ આપશે. સરસ કામ કરશો એટલે. હું મારા ટીચર્સને યાદ કરતો, હું વિરમભાઈ એમના ટીચર્સને, બેન એમના ટીચર્સને, સાહેબ એમના ટીચર્સને, ભવડા સાહેબ એમના ટીચર્સને. કોણ એવું અહીં બેઠું છે જેને કોક ને કોક ગુરુ ન મળ્યો હોય? ગુરુ એટલે કોલેજમાં ન મળે, સ્કૂલમાં ન મળે તો પર્સનલ લાઈફમાં મળે, ક્યાંક તો મળે. બે શબ્દો કામ લાગે. ઘણાને તુલસીદાસજીને તેમના પત્ની જ ગુરુ થઈ ગયા હતા. કાલિદાસને, તુલસીદાસને પત્નીએ કીધું તમે આ બધું ટેલેન્ટ છે તો કેમ તમે એમને બેઠા છો, તમે આમાં ઇન્વેસ્ટ કરો એ ટેલેન્ટ. તો ભણેલી દીકરી વિશે મેં મારી માથી કીધું કે ભાઈ એનાથી કેટલો ફાયદો થાય, તમારી નજર સામે હાલતો ચાલતો ફાયદો છે, જીવતો. પણ એજ્યુકેશન લેશો ને તો બિહેવિયર ડેવલપ થશે, એજ્યુકેશન લેશો તો સાયકોલોજી ડેવલપ થશે. એજ્યુકેશન ખાલી પૈસા માટે નથી, થોટ પ્રોસેસ માટે છે. આ નાના નાના ભેદમાંથી બહાર નીકળવા માટે છે. સરસ રીતે સામા માણસની સામે પોતાની જાતને પ્રેઝન્ટ કરવાનું કામ પણ એજ્યુકેશન કરે. સામાની વાત સમજવાનું કામ પણ એજ્યુકેટેડ માઇન્ડથી થાય. સૌથી મહત્વનું આજના જમાનામાં ચીટિંગથી બચવાનું કામ એજ્યુકેશન. સારી રીતે ને સાચી રીતે ભણ્યા હશો. ચીટિંગ, અમારા બધા ભાઈઓ બેઠા છે, બધા મિત્રો, ફોરેનના નામે અમારે રાજકોટમાં હમણાં ફ્રોડ થયો. તમારી જેવા જીવન છોકરાઓ બધા ભણવાનું પેલું હોય ને, ભણવા જવાનું, ફોરેન ભણવા જવાનું. જે એજન્સીએ પૈસા લઈ લીધા, પોલીસે તો પકડી લીધા હવે એ લોકોને, એમાં 27 છોકરાઓ એવા હતા, યંગ છોકરાઓ તમારી જ ઉંમરના, જે લોકોએ વિઝા લેવા માટેના પૈસા આપી દીધા હતા, પણ જે લોકો પાસે પાસપોર્ટ નહોતો. ટૂંકમાં એટલું સાદું જનરલ નોલેજ નહોતું કે પાસપોર્ટ કોઈ ડબ્બો નથી તમને આપે આમ જુદો, અને વિઝા કોઈ એવી સ્પેશિયલ આઈટમ નથી કે ડબ્બા ઉપર પાછી ચોંટાડેલી હોય. તમારી પાસે પાસપોર્ટ હોય, એમાં સ્ટેમ્પિંગ કરીને વિઝા છે એની એક નાનકડી પતાકડી ચોંટાડી દેવામાં આવે, એ વિઝા. પેલા લોકો એટલા જીકે નબળું, જવું તો બધાને ફોરેનમાં ભણવા, મા બાપે પૈસા આપી દીધા, પણ જીકે એટલું નબળું કે નહીં, ખબર નહોતી કે પાસપોર્ટમાં વિઝા કેવો હોય. તો ફ્રોડ અને ચીટિંગમાંથી બહાર નીકળી શકશો જો ફોકસ રહેશો. એટલે ભણવાનું છે, એટલે એજ્યુકેશન લેવાનું છે. મને તો બહુ મજા આવી. આપણે વાત થઈ એમ કે પેશન બિયોન્ડ પોસિબલ થાય એટલું તો બધા કરે, વધારે કરો, જરાક વધારે. જે જરાક કરશો કાલ થોડુંક વધારે થશે, પછી થોડુંક વધારે થશે, એમ ગ્રેજ્યુઅલી ક્યાં પહોંચી જશો ને તમને ખબર જ નહીં પડે. સો ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ. આપણે છેલ્લી વાત આજની, કારણ કે છેલ્લે જે વાત કરી હોય એનો ઓડકાર જાજો આવે, એટલે હવે તો લગ્નમાં બધા સ્વીટ છેલ્લે રાખે, એટલે મીઠો ઓડકાર લઈને બધા જાય. એમાં પાછા ઘણા એવા હોય કે બધું ખાઈ પી લીધું હોય, ફ્લાવરે લઈને ગયા ન હોય, એની ના પાડી હોય યજમાને, બધું ખાઈને છેલ્લે કોઈક પાર્કિંગમાં એમ કે ને કે ઓલા ઢોકળા સરસ હતા, તો હાય હાય ઢોકળા રહી ગયા. એટલે જેટલું ખાવાનું હોય, મગની દાળનો શીરો ગરબા ગરમ ખાઈ લીધો હોય ને પાસ્તાય દાબી લીધા હોય ભેગા ભેગા, બધું આપણે તો મિક્સ કરીને ખાઈ જાય મેરેજમાં. મેં તો દ્રશ્યો બહુ જોયા. મારી થાળી એવી હોય ઘણી વાર, આમ ઓળામાંથી તેલ નીકળતું હોય ને શીરામાંથી ઘી નીકળતું હોય ને એની ઉપર એક રોટલો પડ્યો હોય ને એની બાજુમાં એક પિઝા પડ્યો હોય. જે પીરસું હોય બધું ખાઈ તો લેવું જ. તો પેલો અફસોસ થાય કે હાય હાય ઢોકળા રહી ગયા. પેલું મેં કીધું ને સરખામણી, રહી ગયું નહીં આપણને બહુ પિંચ કરે. મળ્યું મજા નથી કરતા. ઢોકળા ન ખાધા તો તમારું પેટ ક્યાં ખાલી છે? તમે બીજી 30 વસ્તુ તો દાબી ગયા ને આઈસ્ક્રીમ 3 ફ્લેવરના તો 3 ફ્લેવર વાળા ફરતી ખાઈ ગયા. હવે તો ઘણી જગ્યાએ પાન ઘણી ઘણી નાપે છે, કારણ કે લોકો પાન ખિસ્સામાં મૂકીને હાલતા થઈ જાય. 15-20 તો ઘરે આપણે મોહલ્લામાં ખવડાવશું બધાને. તો આટલું ખાઈ ગયા એટલે જો પાયા હે ઉસકો યાદ કર. ડિપ્રેશન કેમ ના આવે? જો પાયા હે ઉસકો યાદ કર, જો ખોયા ઉસકી ન ફરિયાદ કર. સાદું સૂત્ર. મેં તો એક બુક લખી જયત્વ, 25 વર્ષ થયા લેખનના, એ નિમિત્તે. તેમાં પાછળ છેલ્લા પાને લખ્યું જ છે સુખની 2 ચાવી. સુખની 2 ચાવી, ખડખડાટ અને ઘસઘસાટ. ખડખડાટ હસતા રહ્યો જીવનમાં, ખડખડાટ હસવું, લાફ્ટર, અને ઘસઘસાટ સુઈ જવું. બરાબર. આપણે કાઠિયાવાડી એક શબ્દ છે, ઘણા બહાર તો મને ખબર છે, લોકોને નથી સમજાતો, એને એમ લાગે બહુ મોટું ઇન્સલ્ટ કરી નાખ્યું આપણું. આપણો એક શબ્દ છે તેલ લેવા ગયું. હું ઘણી વાર બોલું બધા કે આ તો બહુ તોછડાઈ કરે છે, આમ કરે છે. આપણે તો હું સિમ્પલ કાઠિયાવાડી બોલ્યા તેલ લેવા જા ભાઈ.
બરાબર, ઘસઘસાટનો મંત્ર તેલ લેવા જાય. બરાબર બરાબર. અમારા મમ્મી તો નથી વધારે આગળ કહેતા, પડે ચૂલામાં. એટલે આ તો મેડિકલ સાયન્સ કે છે હો વિરમભાઈ, મેડિકલ સાયન્સ કે છે કે જે લોકોની નિંદર બરાબર છે ને એને 50% રોગ તો થતા જ નથી. બરાબર, બધા એમાં, કારણ કે કોઈને કોઈ સ્ટ્રેસને કારણે, કોઈને કોઈ બીજી તકલીફને કારણે જે લોકો ઊંઘ ગુમાવે છે ને એને જ પ્રશ્નો બધા ધીરે ધીરે શરૂ થાય છે અમુક ઉંમર પછી. એટલે ખડખડાટ અને ઘસઘસાટ. બરાબર, અમારા ભીખુદાનભાઈ તો એનાથી આગળ ડિગ્રી આપે છે સુખની, કે ભાઈ સુખ કોને કહેવાય? તો કે પોલીસ તમારી પાછળ ન હોય ને તમે ડોક્ટરની પાછળ ન હોય, એ સુખ. તમે એવું કામ ન કર્યું હોય, પોલીસ વાળા તમને ગોતતા ફરે, અને તમારી તબિયત એવી ન કરી નાખી હોય કે જેને કારણે તમે ડોક્ટરને ગોતતા ફરતા હો. એટલે આનાથી મોટું સુખ પૈસાથી ખરીદી જ નથી શકાતું. સલીમ ખાન છે ને, આજે સલમાન ખાનને મેં યાદ કર્યો ને, જન્મદિવસ છે, કાલે સાપ કરડી ગયો, પછી સાપની તબિયત કોઈ પૂછી નથી. તેના પપ્પા મારા મિત્ર છે સલીમ ખાન, બહુ હોશિયાર ને વિદ્વાન માણસ છે. સલીમ જાવેદ તરીકે ઘણી ફિલ્મો લખેલી બહુ સારી. તેમણે મને એક વાત બહુ અદ્ભુત કીધેલી એકવાર, કે અલ્લાહ સે સેહત માગો और इज्जत मांगो. भगवान पास ऊपर वाला पास शू मांगो? अल्लाह से सेहत मांगो और इज्जत मांगो. पैसे अपने आप कमा लो, मटीरियलिस्टिक वस्तु भगवान पास हाथ जोड़ी न मांगो. गाड़ी बंगला पैसा ये तमारे कर्म करीने कमावाना छे. એટલે જ્ઞાન કર્મ અને ભક્તિનું ગીતા છે. માગવું હોય તો શું માગો? ભગવાનના આશીર્વાદ માગો હોય શું માગો? સેહત, સારી તબિયત આપજો, અને ઇજ્જત, રેપ્યુટેશન આપજો. અને રેપ્યુટેશન છે ને પૈસા ખર્ચીને મળે નહીં, રેપ્યુટેશન બીજાઓ આપણને આપે. બરાબર, આજે વિરમભાઈ મને એમ કીધું કે મેં તમારા થોડાક ઇન્ટરનેટમાં બધું જોયું અને મને મજા આવી, તો એમણે મને આપી. મેં વિરમભાઈને કહ્યું કે ભાઈ હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું પણ નામથી આપણે મળવાનો યોગ નહોતો થયો. એટલે મેં જો અહીં બેઠા બેઠા બોલું યાદ કરાવ્યું, ઓલી બુક વિરમભાઈ વાળી બુક ક્યાં ગઈ? મેં કીધું આ બુક ફૂલ આવ્યા ને બુક ક્યાં ગઈ? એટલે મેં યાદ કરાવ્યું કે ઓલી બુક ક્યાં ગઈ? એમની રેપ્યુટેશન છે. રેપ્યુટેશન કોઈ દિવસ માણસ પોતે ના આપી શકે પોતાની જાતને, પણ બીજાઓ તમને આપે તમારા કર્મ જોઈને, તમારું કામ જોઈને. તમે એઝ એ ટીચર પણ ક્યારેક ડેવલપ થશો તો તમારી રેપ્યુટેશન તમારા સ્ટુડન્ટ આપશે. તમે ડોક્ટર હશો તો તમારી રેપ્યુટેશન તમારા દર્દીઓ આપશે. મારી રેપ્યુટેશન સ્પીકર કે રાઇટર તરીકેની બની હોય તો રીડર કે લિસનર આપે. હું ગમે એટલા ફાંકા મારું તોય મારી રેપ્યુટેશન હું ન બનાવી શકું. તો ઇજ્જત અને સેહત, આ બે વસ્તુ માટે ભગવાનના આશીર્વાદ થોડાક જોઈએ, એ માગજો. પણ મેં કીધું આમાં નાની નાની તકલીફોથી હતાશ થવું નહીં. ઘણા લોકો આ ઉંમર એવી છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, મારી સગાઈ તૂટી ગઈ, બ્રેકઅપ થઈ ગયું, માણસો મરી જાય છે આપઘાત કરીને. બરાબર, આની કઈ મને તો એવું લાગે કે હું ઘણી વાર કહું કે ઊંચા બિલ્ડિંગ ઉપર ચડો ને તો તમને દુનિયા મોટી લાગે, નીચે બેઠા હો ને તો નાની લાગે. તો એકાદ ઘટના બને આપણને એમ થાય કે હાય કેવા દુઃખી થઈ ગયા આપણે, આપણા જેવું દુઃખિત કોઈ જગતમાં છે જ નહીં. પછી જેમ ઉપર જઈને જુઓ તો કેટલા બધા લોકો દેખાશે તમને જે આપણાથી ક્યાંય વધારે દુઃખી છે. લોકો ઓક્સિજનનો એક બાટલો ન મળ્યો હોય, કે ઇન્જેક્શન ન મળ્યું હોય, કે બેડ ન મળ્યો હોય, હોસ્પિટલની લોબીમાં પડ્યા હોય એવાય હતા. તો આપણે તો ઘરમાં બેઠા ના બોલવા સાંભળવા જીવતા રહ્યા ને. તો આપણાથી વધારે જેટલા હાજર છે એ કેટલા બધા બ્લેસ્ડ સોલ છે કે એ આ તકલીફમાંથી, કારણ કે એમાં તો કોઈ ચાલતું નહોતું, પૈસાથી એ નહોતું ચાલતું, પ્રતિષ્ઠાથી નહોતું, ડોક્ટરો ગુજરી ગયા. આપણે સુખી કારણ કે આપણે જીવતા રહ્યા. તો બહુ મૂંઝાવું નહીં, બહુ ડિપ્રેશનમાં રહેવું નહીં, બહુ તકલીફ લેવી નહીં, બહુ માથાકૂટે કરવી નહીં. સાદું સીધું એક બહુ મુશ્કેલી લાગે ને જીવનમાં, ટેન્શન ને સ્ટ્રેસ બહુ લાગે ને, તો આપણે જ્યાં બ્રશ કરતા હોય ને અરીસા માથે લખીને રાખવું, આ સમય પણ ચાલ્યો જશે. ધીસ વિલ ટુ પાસ. સમય ચાલ્યો જ જાય. તમે બહુ મોજમાં હો, લગ્નમાં ઠેકડા મારતા હો, સરસ કપડાં પહેરીને તૈયાર થતા હો, આજે શું ગાવું ને આજે શું ખાવું ને એના પ્લાનિંગ કરતા હો, તો 5 દી લગ્ન પૂરા થઈ જવાના છે. આ સમય પણ ચાલ્યો જશે. અને બહુ મૂંઝવણમાં હો, આપણું સ્વજન કોઈક જતું રહ્યું હોય, હોસ્પિટલમાં હોય, એનો ટેન્શન હોય, એક તકલીફ આવી ગઈ હોય, આર્થિક તકલીફ હોય, માનસિક તકલીફ હોય, તો એ ઓલું જ વાક્ય રોજ બ્રશ કરતી વખતે એકવાર પાકું કરી લેવું. આ સમય પણ ચાલ્યો જશે. તો મિત્રો ઘણી બધી વાતો કરી, પણ છેલ્લે હું તમને શિક્ષણની એક વાત એટલે કહી દઉં, કારણ કે મૂળ કામ તો તમારે એ જ કરવાનું છે, વ્યક્તિત્વ બનાવીને. સ્વામી વિવેકાનંદનું એક બહુ જ ગમતું મને ફેવરિટ એજ્યુકેશન કોટ છે.
એમણે એમ કહ્યું છે કે શિક્ષણ એટલે મનુષ્યના પૂર્ણત્વનું પ્રકટીકરણ. પૂર્ણત્વ છે એ તો અંદર છે મનુષ્યમાં. આપણે લતા મંગેશકરને ગળાની વાત કરતા હતા. લતા એક્ટ્રેસ થવા ગયા હોત તો ફ્લોપ જાત, સિંગર થવા ગયા તો હિટ થઈ ગયા. દરેકની પોતાની એક ટેલેન્ટ હોય. ધોની વિકેટ કીપર હતો ને કેપ્ટન હતો, એ ચાલી ગયો. એ રીતે કોહલીને મુશ્કેલી પડે છે પ્લેયર અને કેપ્ટન બે મેનેજ કરવામાં, તો અત્યારે એની ચર્ચા ચાલે છે. તો દરેક પાસે કશીક ટેલેન્ટ સ્પેશિયલ હોય. પૂર્ણત્વ છે એ ટેલેન્ટનું નામ છે, પ્રતિભાનું નામ છે. પૂર્ણત્વ કોઈ શિક્ષકથી આવી શકે તો શું જોઈએ આ જગતમાં? તો બધા શિક્ષકો ઓલા હેરી પોટરની જેમ ઝાડુની છડી ફેરવીને બધા પૂર્ણ કરી નાખે, બધા હોશિયાર થઈ જાય, બધા ટોપર થઈ જાય. તો આ ગવર્મેન્ટમાં સાહેબ છે, તમે પૂછો, અધિકારી તો બધા આઈએએસ થઈને જ આવતા હોય, તો અમુક કેમ સારા હોય ને અમુક કેમ આપણને એમ લાગે કે સાહેબની બદલી થાય સારું? પરીક્ષા તો સરખી જ આપી છે એમણે, માર્ક તો સરખા જ લીધા છે. તો અમુક આવે તો છે. તમારા જ અત્યારે વિભાગમાં જે સાહેબ છે, હમણાં જ આવ્યા છે, અશ્વિની કુમાર સાહેબ, તો મને અનુભવ છે એમનો. સારા જેન્ટલમેન, થરો જેન્ટલમેન કહેવાય, અને વાતમાં ઊંડા ઉતરે, બોલે ઓછું, કામ વધારે કરે, એવા માણસ છે. તો જો આ હાજર નથી, બરાબર, તો હું નામ લઉં છું ને એમનું. બીજાએ પરીક્ષા પાસ કરી છે, એમણે પરીક્ષા પાસ કરી છે, પણ સારો માણસ હોય તો આપણા મગજ ઉપર છાપ છોડીને જાય. તો શિક્ષણમાં પૂર્ણત્વ ખિસ્સામાંથી કાઢીને આપવાનું નથી, અંદર જે પડેલું છે ને ઉઘાડવાનું છે, આટલું જ છે. પૂર્ણત્વનું પ્રકટીકરણ. તમારી સામે જે વિદ્યાર્થીઓ હશે, આજે તમે વિદ્યાર્થી છો, એની અંદર કંઈક પૂર્ણત્વ પડ્યું હશે, એને કમ્પેશનથી, એની વાત સમજીને, એને થોડોક હોકારો આપીને, એને ટેકો કરીને જો એની અંદર પડેલું બહાર કાઢશો, તો ડ્રો આઉટ, તો આપોઆપ એની મૂર્તિ ઘડાઈ જશે. પેલો માઇકલ એન્જેલો કહેતો ને કે મૂર્તિ તો હોય જ છે દરેક પથ્થરમાં, ખાલી આકાર કાઢવાનો હોય ફરતેનો. એવું જ થશે તમારી લાઈફમાં પણ. એટલે મંદિરે જાઓ, પગથિયા હોય પથ્થર હોય, અંદર મૂર્તિ હોય એ પથ્થર હોય. પગથિયા ઉપર ચપ્પલ મૂકીએ, મૂર્તિ સામે માથું મૂકીએ, કેમ? એક પથ્થર ઘસાયો છે પણ ઘડાયો નથી, અને ઘડાયો છે એટલે વર્ષો સુધી એમને એમ ટકવાનો છે. જે હીરો પોલિશ થયેલો હોય એ હીરો છે ને, એ કાચની જેમ લોકો ફેંકી ન દે, તિજોરીમાં રાખે, સાચવીને રાખે, નેકલેસમાં પહેરે, પોતે પહેર્યો હોય પછી બીજાને આપે, પોતાની દીકરીને આપતી જાય, આ હીરો છે આપણો. તો સાચો હીરો બનવા માટે પોલિશિંગ થાય, કટિંગ થાય, પછી ચમક આવે, પછી એની નિખાર આવે. એટલે શિયાળો છે, મચ્છર તમારું લોહી પીવા આવે એવા માણસો હોય ઘણા. મચ્છર તો બિચારા ભલા હોય છે, એક ટીપું લોહી પીને જતા રહે. માણસો તો આખી જિંદગી પીધા રાખે સ્ટ્રો નાખી નાખીને. તો આવા લોહી પીણા મચ્છરો જે હોય છે, એને મારી ન નાખો ત્યાં લગી એનું કર્તવ્ય મૂકતા નથી. માખી, કીડી, જંતુઓની વાત કરું છું. ખાંડનો દાણો લેવા આવે, તમે ફગાવી દો, પાછી આવે, કરો તો ઝાડુ કરે. બહેનોને તો વધારે અનુભવ થયા હશે સાફ સફાઈમાં. આપણે સાફ કર્યું હતું, આજે પાછી ચાલુ થઈ ગઈ. તો તમે વિચાર કરજો, આ વાત અતિશય અગત્યની છે. અને લાઈફમાં જ્યારે મૂંઝાઈને અંધારું થાય ને, ત્યારે અજવાળું કાપશે, મને ખબર છે, મને આપ્યું છે. કબૂતર તણખલું લઈને આવે, ઉડાડી દો, 10 મિનિટ પછી પાછું આવશે. કુદરતની દુનિયામાં એક જ કાનૂન છે, કોન્સ્ટન્ટ એફર્ટ, સતત અને સખત પ્રયત્ન. એક જ કાનૂન, પરસિવરન્સ. યસ, પરસિવરન્સ. પેલા રે ક્રોક હતા, મેકડોનાલ્ડ, જેમણે આખું મોટું ડેવલપ કર્યું, એમ કહેતા કે ભાઈ જીનિયસ તો મેં ઘણા લોકો જોયા જે બિચારા ઘર ભેગા થઈ ગયા હોય, જીનિયસ તો હું નોકરીએ રાખું છું કે, પણ તમે બોલ્યા એમ પરસિવરન્સ, પરસિવરન્સને કારણે એમ કે મારું એમ્પાયર બન્યું. બાકી કે હોશિયાર લોકો તો પગાર લઈને નોકરી કરવા આવે છે. તો આ વાત છે, ખંત, એક ધારું મચી પડ્યા રહેવું, પ્રયત્ન કરવો. કોઈ પણ ડિપ્રેશન આવે એમાંથી તમે બહાર જતા રહેશો એના જોડે. તો બહુ બહુ સરસ મજાની એક સોહનલાલ દ્વિવેદીની પંક્તિ છે, અમિતાભ બચ્ચને ગાઈ હતી, બધાને એમ છે હરિવંશરાય બચ્ચનની છે, પણ મૂળ સોહનલાલજીની છે. એ नन्ही चीटी देखो दाना लेकर चलती है दीवारों पर 100 बार फिसलती है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. तो તમે પ્રયત્ન કરતા રહેજો, એક દિવસ તેનું પરિણામ મળવાનું જ છે. મને મજા આવી, સરકારે આવું આયોજન કર્યું તો આપણે બધા ભેગા થઈ શક્યા.
હું તો તમને બધાને કમિટમેન્ટ આપીને જ પહેલાં જ આપી દીધું એ બોલતા પહેલાં જ કે જરૂર પડે ત્યારે મને યાદ કરજો. હું તો નજીક છું અને મને યાદ કરજો એટલે એવું નહીં કે મને જ બોલાવવા માટે યાદ કરજો. તમારે બીજા કોઈ સ્પીકર પણ બોલાવવા હોય તો જે મને ઓળખતા હોય એનું હું કહીશ, કારણ કે મને તો ખબર છે કે આ કોલેજ કયા લેવલથી ચાલે છે. તો એને એમ કહીશ કે તમે ઘણી સંસ્થાઓમાં ગયા હશો પણ અહીં જઈને જોવા જેવું છે કેવી સંસ્થા હોય. તો થેન્ક યુ વેરી મચ. તમને બધાને મેં થોડાક રાહ જોવડાવી શરૂઆતમાં. અમે નીચે મૂળ વાતોએ ચડી ગયા અને થોડુંક ફોગ હતું એમાં હું પણ 10 મિનિટ લેટ પડ્યો. એના માટે સોરી. આ મહત્વનું છે. આપણે ત્યાં છે ને વીઆઈપી લોકો કહેવાતા લોકો ક્યારેય મોડા પડવાનું સોરી એ નથી કહેતા. હું તો યાદ રાખું, ભલે 5 મિનિટ તો 5 મિનિટ આપણે મોડા ગયા હોય તો આપણે વી હેવ ટુ ટેલ સોરી. તો સામા માણસને ટેવ પડશે ને મોટા થશે ત્યારે કે આપણી ભૂલ હોય ત્યાં સોરી એ કહેવાય, ન કહેવાય એવું નહીં. તો એના માટે ક્ષમા. અમારું શેડ્યુલ થોડુંક ફેરવવું પડ્યું. મારે માધવપ્રિયદાસજીની એક આખો સંહિતા પાઠનો કાર્યક્રમ છે એમાં જવાનું છે એટલે મારે નીકળવું પડે એવું હતું. બપોરે તરત 1-1:15 વાગે મેં સાહેબને કીધું, સાહેબે તરત જ બધું એક જ રાતમાં મને કે હું બધું મેનેજ કરું અને તમારા લોકોના કોઓપરેશન વગર તો એ ક્યાંથી એકલા મેનેજ કરે. એટલે બધાનો એના માટે ફરીથી આભાર. અને બધા જલસા કરો, આનંદ કરો. મેં તો બહુ મોટા મોટા હથોડા આજે માર્યા પણ તમે બધા હીરા જેવા છો. કાચના હોત તો આટલા હથોડામાં તો અત્યારે જ થાકી ગયા હોત પણ તોય ટકી ગયા એટલે મજબૂત છો. એટલે બહુ કઈ આમ આખી દુનિયા ભાષણ જ નથી. હું પોતે મારું તમે યુટ્યુબ ચેનલ જોજો પ્લેનેટ જેવી, એમાં કે ખાલી આવા મોટા મોટા મોટિવેશનના હથોડા જ મારું છું એવું નથી. સાહિત્યની, સંગીતની, કળાની ઘણી બધી વાતો એમાં મૂકી છે. પણ આ બધું એન્જોય કરવા માટે એજ્યુકેશન તો જોશે ને. કોઈ ગીત વાગી ગયું પણ આપણને એજ્યુકેશન ની વાત ખબર નહીં પડે કે આમાં ક્યાં તાળી પાડવાની હતી. ઘણા બધા આગળ બેઠા હોય, ક્યાં બાત હે, ક્યાં બાત હે. પાછળ અમારા જેવા બેઠા હોય, ક્યાં બાત હે, ક્યાં બાત હે. તમે વિરમભાઈ પૂછો, ઓલી જાઝની ને એવી બધી કોન્સર્ટ થાય, વેસ્ટર્ન મ્યુઝિકની, સિમ્ફોનીની ને ઓપેરા, બરોબર, પછી બધા મોટું આમ મોટું રાખીને બેઠા હોય, કારણ કે $400-500 ટિકિટો હોય પણ ખબર ન પડે. આપણા ગુજરાતી મિત્રો હોય બધા એકબીજાને હું જોયા કરે, બહુ સરસ છે, બહુ સરસ છે. પૂછો કે શું સરસ હતું ખબર જ ન હોય કોઈને. તો એજ્યુકેશનથી આ ફાયદો થશે, બીજો નહીં થાય તો ખબર પડશે આપણને જાજી. કોઈક પિક્ચર ઇંગ્લિશમાં જોશું તો એની ભાષા સમજાઈ જશે, કોઈક સરસ વાક્ય વાંચશું તો એનો અર્થ સમજાઈ જશે. તો કાંઈ નહીં તો આનંદ કરવા માટે પણ શિક્ષણ લેતા રહેજો, આપતા રહેજો. થેન્ક યુ. સાહેબને મારે પ્રશ્ન પૂછવાનો છે કે એ ગુજરાત સમાચારની સંદર્ભમાં ટ્રેકોમીટર રખે છે તો એની અંદર કેટલું બધું ઉદાહરણો આપે છે. આ બધું કે આ એક લેખ લખવો હોય તો મને એમ લાગે છે કે 15-20 દી 25 દી સુધી તો આપણે મહેનત કરવી પડે અને આખા ગુજરાતના યુવા પેઢીએ ખૂબ વધાવી છે. તો એ કેવી રીતે તમે લખો છો એની થોડીક વાત કરો. અરે ના ના, એનો જો કે જશ મને નથી જાતો, મારા મમ્મી પપ્પાને જાય છે. પપ્પા અને મમ્મી બંને ઘડતર જે કર્યું ને એને ફાયદો છે. પછી કોલેજ ટાઈમમાં, કારણ કે હું સ્કૂલે તો ગયો નહોતો એટલે સ્કૂલના શિક્ષકોની કોઈ યાદી નથી. કોલેજ ટાઈમમાં એવા પ્રોફેસરો મળ્યા, એક ફુલેત્રા સાહેબ હતા, બે ગુજરી ગયા છે અત્યારે, ડૉક્ટર જે એમ મહેતા સાહેબ હતા અને રમેશભાઈ ફુલેત્રા હતા. એ બંને પેલા જે પ્રોફેસરો હોય ને એવા કે જેને આ છોકરો બહુ હોશિયાર છે, હાલો આપણે એને મદદ કરીએ, આને ડેવલપ થવા દઈએ, આને મોકલીએ. મહેતા સાહેબ એમ કીધું હતું કે ભાઈ તમારી પાસે ક્ષમતા છે, ભણવાવાળા તો અમે એમ કે 40 વર્ષથી જોયા છે, પણ એમ કે તમે નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ બધી સ્પર્ધામાં ભાગ લ્યો, બહાર નીકળો. તો એમણે મને બહારની દુનિયામાં ધક્કો માર્યો અને એ આજે કામ લાગે છે. સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો બોલવા લખવાની. એટલે કોલેજ ટાઈમમાં અમારે વખતે કોમ્પિટિશન થતી, એમાં હું જતો. મેં કીધું ને કમ્પેરિઝન ખરાબ છે. કોમ્પિટિશન ડેવલપ કરે તમને, કમ્પેરિઝન ખતમ કરે. કોમ્પિટિશનમાં તમને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન આવે, આમને આટલું સરસ કીધું તો આપણે આવું કેમ નથી, એમ કરીને તમે વિચાર કરો ને પછી ડેવલપ થાવ. તો એ કોમ્પિટિશનમાં એટલે સાહેબોનો, ગુરુઓનો ફાળો, સૌથી મોટો ફાળો તો મા બાપનો. એકના એક સંતાન તરીકે એમણે જે વિઝનથી ડેવલપ કર્યું, જે પેલું ત્યારે બીજા તો કોઈ માધ્યમ હતા નહીં, ઇન્ટરનેટ, ટીવીમાં ઝરમરિયા આવતા, ખાલી એ પાડોશીને ઘરે બધા જોવા જતા કે ઝરમરિયા હારા આવે છે, પ્રોગ્રામ જ નહોતા. તો એ જમાનામાં એમણે બુકના ફાઉન્ડેશનથી ડેવલપમેન્ટ શરૂ કર્યું. બરાબર, કામ કરતા ગયા, પરફોર્મન્સ. બરાબર, હું ઘણી વાર કહું છું કે તમે બાકીનું બધું લોકો છીનવી શકશે, તમારું પરફોર્મન્સ તમારી પાસે છીનવી નહીં શકે. ઇફ યુ પરફોર્મડ વેલ. ટીકા કરનારા માણસો હોય, અમિતાભની એ ટીકા કરનારા હોય, પણ અમિતાભને ફિલ્મમાં તો લેવો પડે, કારણ કે પછી એમ થાય કે ભાઈ આવું એક્ટિંગ તો કોણ કરશે. પરફોર્મન્સ બેઝડ એમણે ડેવલપમેન્ટ કર્યું પર્સનાલિટીનું અને એમાં તક મળતી ગઈ. એટલે મા બાપના આશીર્વાદ એ ખરા. હું તો એવું માનું છું કે ટેલેન્ટેડ લોકો તો બધા જ હોય છે, ઘણીવાર પૈસાદાર પણ હોય છે, મોટા મોટા શહેરોમાં મોટી મોટી સંસ્થાઓમાં પણ હોય છે, પણ
ક્યાંક એવા મા બાપના આશીર્વાદ હશે કે જેને કારણે આપણને અમુક ચાન્સ મળ્યા. ચાન્સ ઝડપી લેવાય એ આપણી ટેલેન્ટ, પણ ચાન્સ મળે એ બ્લેસિંગ્સ ઓફ ગોડ ઓર પેરેન્ટ્સ. બહુ મોટું સિક્રેટ નથી, સિક્રેટ સાદું છે, સાવ નાનકડું છે, પણ એ વખતે જે વાંચ્યું એ હજી કામ લાગે છે, લખવામાં બોલવામાં હજી કામ લાગે છે. રેફરન્સીસ આવે પછી હું તો અપડેટ કરતો જાઉં. તમે જો મેં કે એવા ઉદાહરણ નથી આપ્યા કે હું નાનો હોય જમાના ના હોય, મેં તો આજના ઉદાહરણો આપ્યા તમને, તો આજનું પણ વાંચતો જાઉં છું. બીજું કોઈ એનીવન? આ એ ભગવાનની દે. અને બીજું શું છે, હું તમને સાહેબ ઓનેસ્ટલી કહું, લેખકો છે ને અમારા ઉપદેશકો બહુ હોય, એટલું બધું પ્રીચિંગ લખે ને કે પછી યુવાનો બિચારા ભાગી જાય કંટાળીને. કારણ કે એમને એમ જ છે કે આપણે જે 70-60 વર્ષના થયા એ જ બધા હથોડા પડે આ છોકરાઓને મારી જ દો બધાને, બરાબર. એટલે મને રસ છે, જેમ આ મેં જો સહજ ભાવે, એવું કઈ નથી પ્લાનિંગ કરીને બોલું છું, સહજ ભાવે પિક્ચરની વાતો આવે, સહજ ભાવે કઈ ક્રિકેટની સ્પોર્ટ્સની વાતો આવે, બરાબર, જીવનનો આનંદ હોય, ખાણીપીણીની વાત હોય, બરાબર. તો હું પોતે એવું કહું કે ભાઈ આપણે આનંદ કરીએ છીએ એને શેરિંગ માટે લખીએ છીએ, નહીં કે કોઈક લોકોને આપણે મોટા ગુરુજી થઈ ગયા છીએ અને આપણા આશ્રમમાં બધા ચેલાઓ છે અને એને આપણે આમ હાથ રાખીને બધાને ઉપદેશ આપવાનો છે, જીવન આવું છે ને જીવન તેવું છે, એ ભાવ જ નથી મગજમાં. એટલે એ ભાવ લખાણમાં કે વર્તનમાં કે બોલવામાં આવતો નથી. પેલો શેરિંગ વાળો ભાવ આવે છે કે આ ગમે છે ને આપણે શેર કરીએ છીએ, આ સરસ છે ને આપણે શેર કરીએ છીએ. આપણે ના બોલું સરસ કંઈક જોઈએ નાના હોય કેમ આપણે મમ્મી પપ્પાને કહે જો 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 ઓલી કાર, જો ઓલી કાર, બસ આ જ કરું છું, બીજું કઈ નથી કરતો. હું તમને બધાને કહું છું જો ઓલી કાર, જો ઓલી કાર, જો ઓલો માણસ, જો ઓલી લાઈફ, બરાબર. યસ, શેરિંગ ઓફ લાઈફ, એટલે લાઈફ જ તમને આપે છે ને તમે એ વેચી દો છો. અને આવું તો બિચારા ઘણા કરતા હશે. મને મેં કીધું એમ થોડું બ્લેસિંગ મળ્યું કે એમાંથી મારી કરિયર બની, નામ થયું, પૈસા મળ્યા, બરાબર. અધરવાઇઝ બીજા લોકો એવા હોય છે કે જે એમને કરતા હોય, આવું કાંઈ ન મળ્યું હોય એમને. પણ તમે તો સારું, કારણ કે આ બધું કામ તમે પૈસા લઈને કરી શકશો. શિક્ષક એક એવું કામ છે, પત્રકારત્વ, મીડિયા અને એજ્યુકેશન, બે ફિલ્ડ એવા છે કે નોલેજ શેરિંગ માટે તમને પૈસા પણ મળે અને નામ પણ થાય. હું મીડિયા ફિલ્ડમાં છું, તમે બધા ટીચર્સ ફિલ્ડમાં છો, એટલે આપણે, અને હું તો ટીચર્સનું જ સંતાન, ટીચિંગનું જ કામ કરીને આવ્યો છું અહીં. એટલે હું તમને કહી શકું કે આ બે કામમાં તો મજા છે. ડોક્ટર પ્રવચન કરવા આવે તો એને દર્દીના પૈસા ગુમાવવા પડે. આજે 2 કલાક ગોઢાણીયા કોલેજમાં ગયો તો મારે પેશન્ટની આજે ઓપીડી બંધ રાખવી પડી. અમારી તો ઓપીડી જ આ છે, એટલે અમારો તો ફાયદો થાય. જેટલું તમે બહાર સમય આપો એટલે તો પુસ્તકો બહાર પાડો, આ કરો, બરાબર. મને તો આવી કલ્પના નહોતી કે આટલા બધા સરસ શિક્ષણના વિદ્યાર્થીઓ સામે હશે. એ તારું પુસ્તકો લેતો આવત, મારી ગાડીમાં થોડાક જ પડ્યા હોય, એ તારું બધા વધારે લેતો આવત. હા, યસ પ્લીઝ. જ્યારે પણ તમારા વિશે સાંભળ્યું છે ત્યારે એવું જ સાંભળ્યું છે કે તમે શાળાએ નથી ગયા અને તમારી માતાએ તમને શિક્ષણ આપ્યું, શાળાએ ગયા વગર. સર, મારે એ જાણવું છે કે તમારી માતાએ તમને કઈ રીતે શિક્ષણ આપ્યું? વાચન? હા, કહું. ત્યારે શું હતું કે મેં કીધું આ ઇન્ટરનેટ કે એવા મીડિયા તો હતા જ નહીં, આપણે વાત થઈ એમ. તો એ છે ને પોતાની રીતે નાના નાના નુસ્ખા બનાવતા. દાખલા તરીકે આ લાદી પડી છે, આ તો મોટી લાદી છે, ત્યારે તો પેલી સિમેન્ટની નાની લાદીઓ વાળા ઘર હતા. તો એમાં એ બધા આંકડાઓ લખી દે. પછી આંકડાઓ ઉપર હું નાનો હોઉં ત્યારે મારે ઠેકડા મારવાના. મને જૂની મેમરી તો બહુ ન હોય, 5 વર્ષ પહેલાની, પણ 5-6 વર્ષની જે મેમરી, ઠેકડા મારવાના. એટલે ધારો કે 2 ને 2 4, તો 2 ઉપર લખ્યું હોય અહીંયા ઠેકડો મારવાનો, 4 ઉપર મારવાનો, 2 ઉપર હોય તો 2 ઠેકડા મારવાના, 4 ઉપર હોય તો 4 ઠેકડા મારવાના. એટલે ફન થઈ ગયું. નાના બાળકને મજા જ આવે ઠેકડા મારવાની. એની સાથે ગણિત થઈ ગયું, મેથેમેટિક્સ થઈ ગયું, સાવ સરળતાથી. ધારો કે મને જેમ્સ વોટના, થોડોક મોટો થયો, જેમ્સ વોટના વરાળ એન્જિનના પ્રયોગો, એવું બાકીના છોકરાઓ ભણતા હોય એ ધ્યાન રાખે. મમ્મી એવું કરતા, પપ્પા એવું કરતા કે એ કોર્સની બુક લઈ આવે ને પછી જોઈ લે કે આમાં માની લો કે મારી આ ઉંમર છે તો આ ઉંમરના વિદ્યાર્થીઓ બીજું શું ભણે છે. તો બાકીના લોકો જેમ્સ વોટ, વરાળ એન્જિન એમ ક્લાસરૂમમાં બેસીને ભણતા હોય. એ જમાનામાં સ્ટીમ એન્જિન આવતા, અમારે ગોંડલમાં સ્ટીમ એન્જિન આવતું, રેલવેમાં જોડાયેલું જ રહેતું, હવે બંધ થઈ ગયા. તો એ મને બતાવવા લઈ જાય. હવે બાળક તરીકે એક ઉંમર હોય, આપણે ઓલું એન્જિન જોવાનું આકર્ષણ હોય, ચોકલેટ ખાવાનું આકર્ષણ હોય, એમ એન્જિન જોવાનું, ગાડી જોવાની. તે ગાડી બતાવે ને પછી મને શીખવાડે કે ભાઈ વરાળ એન્જિન કેમ બન્યું. એટલે પહેલા ડેમોન્સ્ટ્રેશન આવે, આજની ભાષામાં કહું તો, પછી એજ્યુકેશન આવે. તો એવા નાના નાના પ્રયોગો.
હવે તો ઘણા પ્રયોગો છે, હું તો તમને 2-5 મિનિટમાં જ 2-3 ઉદાહરણો આપી શકાય. હવે એ દાખલા તરીકે ત્યારે તો કઈ આવા ફિલ્મ કે મોબાઈલ કે મૂવી તો હતા જ નહીં. રોલવાળા કેમેરા આવતા, ઇન રોલ ધોવડાવાય ત્યારે ખબર પડે કેવા ફોટા આવ્યા. તો નાના નાના ફોટાઓ હોય ને છાપામાંથી કટિંગ કરેલા ને એવા, એને એક ગોળ પૂઠું કાપે, ગોળ તકતી, પછી એમાં પેન્સિલ ભરાવે, એટલે એ થઈ ગઈ આમ ધરી, આમ આપણે બ્લેન્ડર હોય એવી, અને પેલું પૂઠું હોય ને એને ફરતા અલગ અલગ ચિત્રો ચોંટાડે. ધારો કે ઓલિમ્પિકના વિજેતાઓ, ધારો કે નોબેલ પ્રાઇઝ વિજેતાઓ, ભારતના વૈજ્ઞાનિકો, એવી રીતે નાનપણમાં જે આપણને આવતું હોય એવું, બરાબર, મોટા સંતો, આઝાદીના લડવૈયાઓ. હવે સામાન્ય સંજોગોમાં એ વાત નાની ઉંમરે આપણે સાંભળીએ તો કંટાળાજનક લાગે. આઝાદીના 15 લડવૈયાના નામ કોણ યાદ રાખે, 15 વિજ્ઞાનીઓના નામ કોણ યાદ રાખે? પણ ઓલું મારે કેવી રીતે જોવા નહીં, 15 આમ ફોટા હોય, નીચે નામ લખેલા હોય, કાપી કાપીને છાપામાંથી જ કાપ્યા હોય, હાથે બનાવેલી વસ્તુ, બરાબર, ગોળ પૂઠું હોય, નીચે પેલી તકતી છે. હવે આમામ આમામ કરો એટલે એક એક ફોટો જાતો જાય. એક શિવાજીનો ફોટો આવે, તેની બાજુમાં લક્ષ્મીબાઈનો ફોટો આવે. તો એમ તમને બધું યાદ રહી જાય, કારણ કે સીધી વિઝ્યુઅલ મેમરી થઈ જાય. વર્ડ્સ જ નીકળી જાય, શબ્દો નીકળી જાય, વિઝ્યુઅલ આવી જાય. આજે સહેલું છે, આજે તો એ કરવાનું નથી, કારણ કે આજે તો પ્રોજેક્ટર આવી ગયા, ટીવી આવી ગયા, બધાના હાથમાં મોબાઈલ આવી ગયા. પણ એ જમાનામાં એમણે ઇનોવેશન કરેલું, ચાલો આવી રીતે આપણે બધા નામ યાદ કરાવીએ. એવું ઘણું બધું છે. એટલે આ તો વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે એવું છે. એમની ઈચ્છા હતી કે આવું કંઈક કરવું, તો એ કરી શક્યા. રિસોર્સિસ ઓછા હતા તો આવા પેન્સિલ, પૂઠું, છાપામાંથી કાપેલા ફોટા એમાંથી કરી શક્યા. એટલે એ મને તો એવું લાગે છે કે એ ભણતી વખતે, કારણ કે ત્યારે તો હું જન્મ કે એમને વિચારો આવતા હશે ને એજ્યુકેશન સિસ્ટમમાં, તો એમણે મારી ઉપર પ્રયોગો કર્યા. પણ સરસ આ સવાલ તમે પૂછ્યો એ તમારું ડેડિકેશન બતાવે છે કે તમને ભવિષ્યમાં રસ છે કે નવા નવા નુસ્ખાઓ અપગ્રેડ કરવાના સમય મુજબ. યસ Sir, actually, I have two questions. First one is how to make our mind concentrate while reading. Right. And the second is how to become unique from others. Okay, everyone is unique. I will give you the second question answers first. Everyone is unique. Okay, our fingerprint is unique. Even if we are twins, our brother or sister is not exactly similar copy of us. They are looking same, but their genetic blueprint has some difference. Okay, so everyone is unique. So don't consider that we have to be unique than others. Okay, we are already unique. Only thing is we have to explore from our own selves, look within and identify in that which field I am unique. Suppose I have identified that in speaking and writing, I can deliver something. Okay, or Rohit Sharma has identified that in a field of cricket, I can deliver something. Or Marvel movie makers identified that in field of comic movies, we can deliver something. So you have to identify from within then in which field you are unique. Everyone is unique, so uniqueness is nothing that you have to carry from someone else, something else. Okay, you have to just explore and develop, and just you can say you can remove hurdles and your path will be clear. It's as simple as that. Now the first question is how to concentrate. That would be a universal question everywhere, and right now there are so many distractions because of mobile, because of the fast life, because of I'm always telling that we have got a same 24 hours. It's like a similar dish, similar plate we are having, but we have too many bowls within the plate. So we cannot balance the plate now on our hand because too many bowls are pouring in. So because of that particular factor, the concentration, only thing you have to do is exercise more on focus. First thing, meditate. Meditate not only spiritual meditation, just put one good photo in front of you or light a lamp, a candle, and just focus for 5 minutes on that particular light of the lamp or the particular photo. So it is a kind of a brain exercise, like we are doing push-ups and sit-ups and that sort of exercise, running. It's a mental exercise to focus on something. That's one thing. Another thing, find interesting ways to remember the things. Means course is boring, textbook is boring, but you can make it in a format of storytelling or poetry or song, or you tell something and record you in your own voice and then listen that particular paragraph in your own voice. Make it interesting, make the journey, you can say the
adventurous. Adventurous is the right word. Adventurous and wonderful. Then you will remember automatically. Focus will be there. And third thing, to keep the focus, tell others that I want to focus on this particular thing. Then others will remind you. Automatically they will tell you that, okay, you told me. You told me that I want to reduce the weight. Now why you are not running? There is a winter time. You should start running. So others will keep reminding you. So tell others about your focus. And regarding digital devices is very simple. Okay, decide the time. Okay, you keep time frame that for 2 hours I will see the mobile. Morning 1 hour, evening 1 hour. Or I will take mobile for 10-15 minutes. I won't talk much. I am a student. You have never seen Virat Kohli taking a phone call while playing. You have never seen Amitabh Bachchan taking a phone call while shooting for KBC. These are busy persons. You have never seen Narendra Modi taking a call while delivering a speech. They are busy persons. If they can live without mobile for their particular aspect of work, why can't we? It's as simple as that. Yes? So if you allow us, then I want to ask you one question other than the subject and needs you regarding that particular matter. So what do you think, sir? Education qualification must be there for the contest of election or the candidate? No. I thought much about it. When I was your age, at that time I was thinking that it should be it should be compulsory. That for politics, a person should be learned for so and so degree. When I grown up and I have seen politics up close and seen you can say the public life up close and traveled a lot and met the people, then I realized that our academic standard of qualification is not that great. It doesn't raise the bar that much. You can have some other standard. Suppose for population control you can have standard that somewhere it is applicable also in some of the state they have started it. That a person who is only having 2 children can fight the election. That would be good. That I agree. Okay. You can have some moral standard that the person who is not having against him, I must say, because offense anyone can, when I can complain against you, that doesn't mean you are criminal. Convicted criminal, they cannot fight election. That I agree. Regarding education, I have met the people who are not that much educated, who are not having academic degree, but they have got vision, insight, decision making power and team building skill. Now, politics is not only about education. Educated people you can hire. Your secretary is highly educated, IAS. You can have your personal assistant, PA. You can appoint some educated person as your, you can say front runner, front person. But politics is all about creating a team. How to explore other persons, take work from them. Much higher education was there in British time. Now, Gandhiji was just a barrister, but all other educated people were behind him. Not only educated, even billionaire people were behind him. In business, we have seen Anil Ambani become MBA. Dhirubhai Ambani was not MBA. Okay, so after even becoming a MBA, Anil Ambani couldn't run the telephone business. Mukesh Bhai could have run it easily. And Dhirubhai was not MBA even. All MBA aspiration to get a job in Reliance. Think about that. Okay, think about that. That there are so many people, even in our Saurashtra region, so many persons who have developed themselves or put money into the academic education, and they themselves are not that highly educated, but they could manage the institution well. In our Saurashtra, Vidambai might have known Valji Bapa, Valji Bhai Bhalodia of Galaxy Group. Now he is no more, but he has developed quite a few academic institutes. One of the premium school in Rajkot is run by his own son Kiran Bhai. Now Kiran Bhai is educated, but why Kiran Bhai is educated? Because his farmer father was an old school teacher of 7th standard at that time. But he has developed a vision that how to run the organization. In politics, you need a skill to run the organization first. To deal with different mindset is a real challenge in politics. But if you have a vision, though it is a bit crude example, but right example, Lalu Prasad Yadav in Indian Railways. Okay, I have got a couple of friends who are working into the Indian Railway at the higher post, and they still remember Lalu's tenure as a railway minister. Now,
He is not more into politics. He is already convicted criminal. Rabdi Devi replaced him. Now his son is already into the politics. Still he has got that particular skill when he handled the railway. He reformed the railway. So to other people it is like he is a buffoon. But there are chartered accountants, there are IAS officers who are running the railway ministry. They couldn't develop the railway. Okay, so it's a visible example in front of you. So in a way, education is not only a degree. Education is how to deal with the people, how to analyze the situation, how to make a decision, and how to get best from others. That is also a part of education. Thank you. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપે દરેકમાં કોઈ ને કોઈ શક્તિ રહેલી છે, માત્ર તેને બહાર ખીલવવાની છે. વ્યક્તિત્વ કઈ રીતે ખીલવવું તે અંગે આપે અમને માર્ગદર્શિત કર્યા, તે બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર સર. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ લઈ જતા હું માનનીય શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાને વિનંતી કરીશ કે તેઓ સમગ્ર પરિવાર તરફથી જયભાઈને મોમેન્ટો અર્પણ કરે. થેન્ક યુ સર. ત્યારબાદ હું ડૉક્ટર હિના મેડમને વિનંતી કરીશ કે તેઓ માન્ય શ્રી ડૉક્ટર રસિકભાઈ મકવાણાને પણ સમગ્ર પરિવાર તરફથી મોમેન્ટો અર્પણ કરે. થેન્ક યુ સર. થેન્ક યુ મેડમ. ત્યારબાદ હું ડૉક્ટર રસિકભાઈ મકવાણાને જ વિનંતી કરીશ કે તેઓ આભાર દર્શન કરે. ડૉક્ટર રસિકભાઈ મકવાણા. નમસ્તે. આમ જોઈએ તો આખા કાર્યક્રમમાં સૌથી અઘરી વસ્તુ એટલે આભાર વિધિ. કારણ કે બધાએ બધું બોલી લીધું હોય, છેલ્લે કાંઈ વધ્યું ન હોય, પણ એ જરૂરી છે. આજે આપણે રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પોરબંદર અને ડૉક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજના પોરબંદરના સહયોગથી યુવાનોમાં વ્યક્તિત્વ વિકાસ અને આમ જો ને નેતૃત્વની વાત, એના માટેનો એ આજે એક કાર્ય શિબિર હતી 1 દિવસની, અને જેની અંદર આપણે સૌને ખૂબ જ સારી રીતે જયભાઈએ ખૂબ સારી વાતો કરી અને પોતાના અનુભવની પણ વાત કરી. એ માટે ગુજરાત સરકારના રમતગમત વિભાગ તરફ તથા પોરબંદરના જિલ્લા વહીવટીતંત્ર તરફથી અત્રે અહીંયા આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જયભાઈ આમ તો જ્યારથી રાજકોટથી નીકળ્યા ત્યારથી જ ધુમ્મસ ખૂબ હતી. થોડુંક આપણે લેટ થયું એનું કારણ ધુમ્મસ હતું. એ તો ટાઈમના ડેડિકેટ હતા એટલે ટાઈમસર નીકળી ગયા હતા, પણ ધુમ્મસને હિસાબે ખૂબ જ આમ જોઈએ ટ્રાફિક હતું અને એના હિસાબે થોડુંક લેટ ગયું. પણ અમને ખૂબ મજા આવી અને ખૂબ જ સરસ રીતે યુવાનોને માર્ગદર્શન આપ્યું. એ માટે સંસ્થા વતી અને સમગ્ર પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર સર. ઉપરાંત આમ જોઈએ તો શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત અને ડૉક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજ પોરબંદરનો પણ ખૂબ ખૂબ આભાર એટલા માટે કે આ કાર્યક્રમની અહીંયા કાર્યક્રમ કરવો છે એવી રજૂઆત લઈ અને હિનાબેન પાસે હું આવ્યો કે બેન આપણે એવો એક સરસ કાર્યક્રમ કરવો છે. એક પણ શબ્દ બોલ્યા વગર તમામ સુવિધા અમે કરી આપશું. તમારા બજેટમાં ન હોય તો મને કહેજો, હું કરી આપીશ.
આની પહેલાં પણ ઘણા કાર્યક્રમો આપણે આ સંસ્થાની અંદર કરેલા પણ છે અને હજી પણ કરતા રહીશું. તો આ તકે આ સંસ્થાના પ્રમુખ એવા ડૉક્ટર સાહેબ પોતાનો કિંમતી સમય જે કાઢીને ઘણા એટલો સમય બેસવો બહુ મહત્ત્વની વસ્તુ છે. તો એ કિંમતી સમય આપણી સમક્ષ આપ્યો તે માટે સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી સાથે જોડાયેલા પ્રિન્સિપાલ બેન ડૉક્ટર હિનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ભરડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. એ ઉપરાંત આ જે આયોજન થયેલું છે એની અંદર જે સમગ્ર આયોજનમાં ખૂબ સારો એવો સાથ સહકાર અહીંના વિદ્યાર્થીઓનો અને સ્ટાફનો, ઉપરાંત મારા પણ સ્ટાફ જે છે કમલેશભાઈ પ્રાંત યુવા વિકાસ અધિકારી, મનીષભાઈ પ્રાંત યુવા વિકાસ અધિકારી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે મારી ગેરહાજરીમાં હું બહાર હોઉં તો અહીંનું બધું મેનેજમેન્ટ જોઈ લેવું અને ખૂબ સારી રીતે સ્ટેજ બનાવવું, મહેમાનોને આવવાનો બેસવાનો વ્યવસ્થા રાખવી, કોઈ પણ પ્રવૃત્તિ એટલે કે આ માઇક સાઉન્ડ લગાવવું કે કાંઈ એ પ્રવૃત્તિ જે છે એની દેખભાળ રાખવી. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદરની કચેરી તરફથી આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર રહેશું. અને ભવિષ્યમાં પણ આવા જો કાર્યક્રમ હોય તો અમને આ સંસ્થામાં પરવાનગી આપજો ડૉક્ટર સાહેબ કે આ કાર્યક્રમો કરી શકીએ. ફરીવાર થેન્ક યુ.